આજનો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ગેલ્વેનોમીટર કાલે આપણે સમજ્યા હતા અને આજે આપણે ગેલ્વેનોમીટર માંથી એ મીટર કેમ બનાવવું અને ગેલ્વેનોમીટર માંથી વોલ્ટ મીટર કેમ બનાવવું એ આપણે શરૂ કરવાનું છે. ઓલરેડી ગેલ્વેનોમીટર ને બધા મારી પાસે છે જ, એ મીટર છે અને વોલ્ટ મીટર છે. ચાલો છેલ્લે કોઈને બાકી હોય છે તાઈ તો હું લાસ્ટમાં સ્લાઇડ મૂકી દઈશ. પહેલા આપણે ગેલ્વેનોમીટર નો કાલનો કોન્સેપ્ટ યાદ કરીએ. મેઇનલી ગેલ્વેનોમીટર નો યુઝ શેના માટે હતો? ગેલ્વેનોમીટર આપણે યાદ કરીએ તો એનો યુઝ શેના માટે હતો? તો કે સ્મોલ કરંટ હોય, પહેલા તો કરંટ ની પ્રેઝન્સ ને ડિટેક્ટ કરે વાયર માંથી પાસ થતા. હા ભાઈ, હવે બરાબર હવે આવે છે. ઈ વિડીયો કઈક ડિલીટેડ, એમાં એવું છે કે ભાઈ વિડીયોમાં શું છે કઈક તમને પ્લે લિસ્ટ બનાવ્યું હતું પેલા, હવે એ બધા અનલિસ્ટેડ કરી દીધા છે કારણ કે અમુક વિડીયોની અંદર 1000 ઉપર વ્યૂઝ બી આવી ગયા છે. હવે એટલા બધા તો છોકરા નથી એટલે ઈ પબ્લિકલી બધી જગ્યાએ વિડીયો આમને આમ સ્પ્રેડ થાય છે. હવે ક્યાંથી થાય ને કેમ થાય કઈ ખબર નથી, એટલા માટે આ લોકોએ એવું, મને નથી ખબર, અત્યારે તમે પૂછ્યું ને ત્યારે જ મને ખબર પડી. મને એટલા ખબર હતા આપણો કરંટ ઇલેક્ટ્રિસિટીના જેટલા છે ને એમાં એકેયમાં લગભગ 700-800 થી નીચે વ્યૂ નહોતા. સેમ દરેક સબ્જેક્ટ ની અંદર. છેલ્લો આપણો હજી મેગ્નેટિઝમ નો 4-5 દી પહેલાનો મેં જોયો હતો ને તો એની અંદર એ કઈક 200, 250, 300 વ્યૂ હોય. એટલા તો તમે ટોટલ છોકરાઓ નથી. તમે બધા ઘરે જઈને ફરીથી જોતા હોય તો એટલા વ્યૂ ક્યાંથી થાય? એટલા માટે આ લોકોએ કંઈક અલગ વે અપનાવ્યો છે. હવે ઈ શું અપનાવ્યું એ સમજીને તમારે જાણવું હોય મને કાલ કહેજો. મને અત્યારે ખબર પડી કે આવું થયું છે. આઈડિયલી યુટ્યુબ ઉપર તો બધા માટે ઓપન જ હોય, પણ હવે સંસ્થાનો રૂલ છે તો એની મુજબ હાલીએ. બાકી તો હવે લિંક હોય યુટ્યુબ ઉપર વિડીયો ચેરો પછી એને તમે જેને લિંક મોકલવાની જોઈએ જગવાના છે, એમાં કઈ હવે એવું નથી એમ. ચાલો નો પ્રોબ્લેમ, હવે આગળ વધું છું. હવે આપણે ભણશું કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે અને ટોપિક લેન્ધી છે. પાછું નહીતર વચ્ચે કોકને ઊંઘ આવવા મળશે. અમારે અમદાવાદ સેન્ટર વાળાના જે મારે ચાની વ્યવસ્થા કરી દેવાની છે. કેમ ગયા અમદાવાદ સેન્ટર? કેમ ગયું? હા હારી વાહ, બરાબર છે, ઓકે. હવે ગેલ્વેનોમીટર જે છે આપણે કાલે, પાછું યલો લખીશ તો અમરેલી વાળા કહેશે કે અમને દેખાતું નથી સાહેબ. ગેલ્વેનોમીટર કાલે આપણે આખે આખું એનું કન્સ્ટ્રક્શન અને કઈ રીતના વર્ક કરે એ સમજ્યા હતા. અહીંયા ધ્યાન આપજો છોકરો. ગેલ્વેનોમીટર નો મેઇન યુઝ સર્કિટ ની અંદર કે વાયર ની અંદર કરંટને ડિટેક્ટ કરવા માટે થાય છે. ઇટ યુઝ ડિટેક્ટ ધી પ્રેઝન્સ ઓફ કરંટ ઇન અ વાયર. માની લો વાયર ની અંદર કરંટ છે તો એની પ્રેઝન્સ ને ડિટેક્ટ કરવા માટે ગેલ્વેનોમીટર. અને જો કરંટ સ્મોલ હોય તો એના મેગ્નિટ્યુડ ને મેઝર કરી નાખે. આપણે કાલ ભણ્યા હતા કે મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર ની રેન્જ નો કરંટ હોય તો એ ગેલ્વેનોમીટર ઇઝીલી મેઝર કરી નાખે. અચ્છા, એનો પ્રિન્સિપલ શું હતો એ હું તમને યાદ કરાવી દઉં. ખરેખર આવી રીતના હોર્સ શુ શેપ મેગ્નેટ કે સિલિન્ડ્રિકલ મેગ્નેટ નો આપણે યુઝ કર્યો હતો. એનું રીઝન ખાલી એટલું જ હતું, મારે રેડિયલી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવું હતું. રેડિયલી એટલે ટૂંકમાં ત્રિજ્યાવર્તી નિયમિત ચુંબકીય ક્ષેત્ર. અને આવી રીતનો તમે એમાં ઓલો સોફ્ટ આયરન લીધો હોય, એની ઉપર તમે આવી રીતના કોઇલ વિટારવાના હોય. હું તમને એનો ટોપ વ્યૂ દેખાડું છું. જો આપણે એનો ટોપ વ્યૂ સમજીએ તો અહીંયા આવી રીતના વચ્ચે સર્કલ હોય અને અહીંયા આવી રીતના આખી આખી કોઇલ હોય. આવી રીતના આપણી આવી રીતના કોઇલ હોય. આ વ્યૂ મેં તમને દેખાડ્યો હતો. આપણે એવું સમજ્યા હતા કે અહીંયા માની લો મારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઉપર છે અને આપણું આ મેગ્નેટિક ફિલ્ડ આમ છે, તો એમ અને બી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ ગયો. એટલે મેક્સિમમ ટોર્ક લાગે એ મેક્સિમમ ટોર્ક નું ઇક્વેશન બી ના થતું હતું. આઈડિયલી બી ના સાઇન થીટા થાય, થીટા 90 હોય તો બી ના થાય ખરેખર. અને બી ના ઇઝ ઇક્વલ ટુ આપણે સમજ્યા હતા ઉપર નીચે મેં ઓલી સ્પ્રિંગ રાખી હતી, સ્પાઇરલ શેપની સ્પ્રિંગ હતી. તો સ્પાઇરલ શેપની સ્પ્રિંગમાં સી થીટા જેટલું રિસ્ટોરિંગ ટોર્ક લાગતું હતું. અને ત્યાંથી આપણે કરંટ સેન્સિટિવિટીને ડિફાઇન કર્યું હતું, ધેટ ઇઝ થીટા બાય આઈ, એટલે બી એન એ અપોન સી, આવું હું લખી શકતો હતો. પછી તમને ખ્યાલ હોય તો કે ભાઈ માની લો આ જ કોઇલ છે, આ કોઇલ એ રોટેટ થઈને આમ થઈ ગઈ, તો હવે એ આપણે આવી રીતના આમ માની લો રોટેટ થઈ ગઈ હોય તો હવે મારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ વહી જાય. એ તો આપણને ખબર જ છે કરંટ કેરિંગ કોઇલ ને પરપેન્ડિક્યુલર જ હોય. તો પછી મારો આ કમ્પોનન્ટ મેગ્નેટિક ફિલ્ડ વાળો આવી જવું જોઈએ. ગમે એ થાય
એમ અને બી વચ્ચેનો એંગલ કોઈ બી હિસાબે 90 રહેવો જોઈએ, તો જ મેક્સિમમ ટોર્ક લાગે. અને મેં પ્રિન્સિપલે કીધું તો ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. મારી પાસે આ ગેલ્વેનોમીટર છે, આની અંદર અહીંથી કરંટ એન્ટર થતો હોય ને અહીંથી કરંટ બહાર આવતો હોય. અહીંયા બે આ રીતના પોઈન્ટ છે. સુરત ગુરુકુળ, અલા સુરતમાં એસ્પાયર પ્રોબ્લેમ છે કઈ? મોડાસા હાલો ફટાફટ ગોઠવો. તો અહીંથી માની લો વાયર મેં હોય તો અહીંયા એક બીજું આવી રીતનું આપણે કનેક્શન આપી દીધું, અહીંથી વાયર એન્ટર, વાયરમાંથી કરંટ એન્ટર થાય. તો એકચ્યુઅલી અહીંયા નીડલ છે. જો તમને બધાને નીડલ દેખાય એવી રીતના જો રાખું છું કેમેરાની સામે, નીડલ બધાને દેખાય છે. જો આ નીડલ છે વચ્ચે. તો હવે થતું શું હોય કે આમાં કરંટ એન્ટર થયો, આની અંદર લૂપ હોય, એમાંથી કરંટ પાસ થાય. હોર્સ શુ શેપ મેગ્નેટ હોય, કરંટ કેરિંગ કોઇલ અને મેગ્નેટ એટલે ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે કોઇલ રોટેટ થાય. ઉપર નીચે સ્પાઇરલ સ્પ્રિંગ હોય એટલે સ્પ્રિંગમાં રિસ્ટોરિંગ ફોર્સ હોય, એટલે આ કોન્સેપ્ટ આવી ગયો. એ રિસ્ટોરિંગ ટોર્ક, ફોર્સ નહીં સોરી, રિસ્ટોરિંગ ટોર્ક સી થીટા હોય. તો હવે એને એકોર્ડિંગ આપણે અહીંયા ચેક કરવા જઈએ તો જેવી કોઇલ થાય ને, કોઇલ સાથે મેં નીડલ રાખી દીધી હોય, કોઇલ સાથે અહીંયા આ રીતની નીડલ હોય, જેવી કોઇલ રોટેટ થાય એટલે નીડલ રોટેટ થાય. અને નીડલ રોટેટ થવાની સાથે સાથે કોઇલ રોટેટ થતી હોય. કોઇલ ઉપર બે ટોર્ક હોય, એક મેગ્નેટિક ફિલ્ડને કારણે બીના જેટલું મેક્સિમમ ટોર્ક લાગતો હોય, એ બીના જ હોવું પડે, થીટા 90 જ થવો પડે. અને સામે સામે ઓલું જેટલું તમારું કરંટ વધારે એટલો તમારો, જેટલો કરંટ વધારે એટલું મેગ્નેટિક ટોર્ક વધારે, એટલું સામે સ્પ્રિંગની અંદર રિસ્ટોરિંગ ટોર્ક વધારે. સ્પ્રિંગ એ થવા જ નહીં દે, સ્પ્રિંગને પોહાતું જ નથી કે ભાઈ આ બીના ઇઝ ઇક્વલ ટુ સી થીટામાં ક્યાંય ડિસ્ટર્બન્સ આવે. ઓલવેઝ મેગ્નેટિક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગની અંદરનું રિસ્ટોરિંગ ટોર્ક બનેલું રહેશે, અને ઇઝ ઇક્વલ ટુ સી થીટા. ત્યાંથી આપણે કરંટ સેન્સિટિવિટી થીટા બાય આઈ ડિફાઇન કરી ચૂક્યા હતા. ટૂંકમાં ઓલું લૂપ રોટેટ થાય એની સાથે સાથે નીડલ છે, એ નીડલ રોટેટ થતી જાય. દર સમયે બીના ઇઝ ઇક્વલ ટુ સી થીટા થયેલું જ હોય. જો કરંટ વધે એટલે બીના વધે, એટલે મેગ્નેટિક ટોર્ક વધે, એટલે રોટેટ થાય, તો હવે પાછું સી થીટા ઇન્ક્રીઝ થઈ જ જાય અને બીના ઇઝ ઇક્વલ ટુ સી થીટા બનેલું રહે. ટોર્ક રોટેટ કરે, સાથે સાથે તમારી નીડલ રોટેટ કરે, અને તમને અહીંયા બધું ઇન્ડિકેટ થાય. આ આપણું ગેલ્વેનોમીટરનો બેઝિક પ્રિન્સિપલ હતો. હવે આપણે આજે ટાઈપ્સ ઓફ ગેલ્વેનોમીટરમાં જઈએ. બે ટાઈપના ગેલ્વેનોમીટર સાથે આપણે ડીલ કરવાનું આવે, ત્યાંથી આપણે એક સમજીએ ટાઈપ્સ ઓફ ગેલ્વેનોમીટર. પહેલું જે છે એની અંદર ટાઈપ્સ ઓફ ગેલ્વેનોમીટર, એમાં આપણે ફર્સ્ટ લઈએ, ઈ છે યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટર. યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટર ટૂંકમાં એની અંદર છોકરાઓ કરંટ છે ને એક જ દિશામાં પસાર થતો હોય. માની લો હું આવી રીતના આમ ગેલ્વેનોમીટર લઈ લઉં અને અહીંયા આવી રીતના હું ગેલ્વેનોમીટર છે એટલે જી લખી નાખ્યો, અહીંયા લખેલો જ છે. જો ગેલ્વેનોમીટર હોય ને કદાચ મે બી તમને દૂરથી ન દેખાય, જી નાના એવામાં લખ્યું છે, જી લખ્યો જ છે, ગેલ્વેનોમીટર હોય. યુનિડાયરેક્શનલ નો મિનિંગ શું થયું ખબર છોકરો? કે અહીંયા તમારી નીડલ હશે ને, અહીંયા નીડલ હશે ને, અહીંયા આમ કેલિબ્રેશન હોય. અહીંયા માની લો 0 હોય, પછી 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9 અને પછી 10. માની લો આ મિલી એમ્પિયર ની અંદરની આપણે કરેક્શન લઈએ, એટલે ગેલ્વેનોમીટર બ્રેકેટમાં લખ્યું હોય મિલી એમ્પિયર, સોરી મિલી એમ્પિયર, મિલી એમ્પિયર નો કરંટ મેઝર કરે. આ યુનિડાયરેક્શનલ છે. આમાં શું થતું હોય કે અહીંયા આપણે આવી રીતનો જેક આપી દઈએ, અહીંયા આપણે આવી રીતનું કનેક્શન આપી દઈએ, તો અહીંથી કરંટ એન્ટર થાય ને અહીંથી કરંટ બહાર વયો જાય. જેટલો કરંટ આમાંથી જેટલો કરંટ પાસ થયો હશે આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. અહીંથી જેટલો કરંટ પાસ થયો હશે એઝ પર કોન્સેપ્ટ ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. જેટલો કરંટ પાસ થયો એટલું ટોર્ક લાગ્યું, એટલું બીના નામનું ટોર્ક લાગ્યું, જેટલું બીના નામનું ટોર્ક લાગ્યું એટલી આ નીડલ ઈ કોઇલ સાથે રોટેટ થઈને સામે કોઇલને પાછું સ્ટેશનરી રાખવા માટે રિસ્ટોરિંગ ટોર્ક વધતું થયું. જેટલો તમારો કરંટ એટલું તમારું ટોર્ક, એટલું રિસ્ટોરિંગ ટોર્ક. ટૂંકમાં ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. અને આપણે કાલ ભણ્યા હતા કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ બીના ઇઝ ઇક્વલ ટુ સી થીટા. તો સી તો કોન્સ્ટન્ટ છે, તો ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થીટા. ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. જેટલો કરંટ વધારે એટલું. આ નીડલ કોની સાથે કનેક્ટ થયેલી હોય? તો કે આ નીડલ કનેક્ટ થયેલી હોય કોઇલ સાથે. ટોર્ક કોની ઉપર લાગવાનું? કોઇલ. કોઇલમાં બી ફિક્સ હોય, નંબર ઓફ ટર્ન્સ ફિક્સ હોય.
કોઇલનો એરિયા ફિક્સ હોય. જેટલો કોઇલમાંથી જાજો કરંટ એટલો કોઇલમાં જાજુ ટોર્ક. તો ટોર્ક જેટલું જાજુ એટલું આની નીડલ જાજુ રોટેટ થાય. પાછું નીડલ ને જે ઈ આપણી કોઇલ સાથે રોટેટ છે, સોરી કોઇલ સાથે કનેક્ટેડ છે. કોઇલ પાછું ઉપર નીચે સ્પ્રિંગ સાથે હતું, તો સ્પ્રિંગમાં રિસ્ટોરિંગ ટોર્ક સી થીટા, એમાં સી તો કોન્સ્ટન્ટ હોય, સો ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થીટા. ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ છે, અને ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થીટા છે. સો થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. જેટલો આમાંથી કરંટ હશે એટલું ડિફ્લેક્શન થશે. માની લો અહીંયા આવીને સ્ટોપ થઈ ગયું, તો અહીંયા આવીને સ્ટોપ થઈ ગયું એટલે થયું શું હશે કે મેગ્નેટિક ફિલ્ડનું ટોર્ક બીના અને ઓલું સ્પાઇરલ શેપની સ્પ્રિંગનું ટોર્ક સી થીટા બે સેમ થઈ ગયું છે. માની લો કરંટ વધ્યો, માની લો આ 0 એમ્પિયર, 1 મિલી, 2, 3, લેટ્સ એઝ્યુમ 3 મિલી એમ્પિયર છે. માની લો કરંટ ઇન્ક્રીઝ થયો તો ઓર ટોર્ક ઇન્ક્રીઝ થયો, તો અમે સી થીટા ઇન્ક્રીઝ થયું અને ટોર્ક ઇન્ક્રીઝ થઈને 4 મિલી એમ્પિયર ગયો, તો તમારું મેગ્નેટિક ટોર્ક બીના અને રિસ્ટોરિંગ ટોર્ક સી થીટા 4 મિલી એમ્પિયર બે જગ્યાએ સ્ટેશનરી થઈ જાય. જેટલો તમારો કરંટ એટલું તમારું ડિફ્લેક્શન. મેં શું કીધું ખબર પડી ભાઈ? હલો, યસ યા નો? જેટલો કરંટ વધારે એટલું મેગ્નેટિક ટોર્ક વધારે, અને એટલું તમે એમ કહી શકો કે એટલો તમારો થીટા બી વધારે. સી થીટામાં થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. પણ મેઇનલી અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું કે આજે છે ને યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટર ઇટ ઓનલી measure magnitude of current. યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટર છે ને એ ઓનલી એન્ડ ઓનલી કરંટના મેગ્નિટ્યુડને મેઝર કરશે. કરંટ કઈ ડાયરેક્શનમાંથી આવ્યો ને મેઝર નહીં કરે. માની લો આમાંથી એટલો કરંટ પાસ થયો કે આ નીડલ છેકો છેક અહીંયા સુધી પહોંચી ગઈ, મીન્સ કે આ સ્કેલ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થઈ ગયું. ઇન શોર્ટ અહીંયા 1 મિલી એમ્પિયર લખ્યું હતું, ત્યાંથી તમે અહીંયા 10 મિલી એમ્પિયર સુધી વ્યા જાઓ તો આખી આખી નીડલ આમ કમ્પ્લીટલી રોટેટ થઈ ગઈ. મીન્સ કે આપણને મેક્સિમમ ડિફ્લેક્શન પાસ થયું, મેક્સિમમ ડિફ્લેક્શન થયું. ઈ કરંટને આપણે આઈજી કહેશું, આઈ નહીં કહીએ, આઈજી. આઈજી કરંટ કોને કહેવાય ખબર છે? તો કે કરંટ રિસ્પોન્સિબલ ફોર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. કરંટ રિસ્પોન્સિબલ ફોર complete deflection या full deflection, better છે, full deflection. એને મેં કીધું એમ કે આ કરંટ રિસ્પોન્સિબલ ફોર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન યા ફૂલ ડિફ્લેક્શન એને આપણે આઈજી કહીએ છીએ, જેને ગુજરાતીમાં ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી કહેવાય છે. અને ફૂલ સ્કેલ યા ફૂલ ડિફ્લેક્શન કરંટ બી કહેવાય. બે નામ છે, ફૂલ ડિફ્લેક્શન કરંટ બી કહેવાય, પૂર્ણ સ્કેલ આવર્તન, બીજું કઈ નહીં એનું ગુજરાતી. ટૂંકમાં જે કરંટ પાસ થાય અને નીડલ એની જેટલી ઓકાત છે એટલી બધી રોટેટ થઈ જાય. જેમ કે અહીંયા આપણે 0 મિલી એમ્પિયર થી શરૂ કર્યું હતું, અહીંયા 0 મિલી એમ્પિયર થી આપણે શરૂ કર્યું હતું, તો 0 થી લઈને 10 સુધી વ્યૂ ગયું. હવે આગળ નીડલ રોટેટ કરી જ નથી થવાની, કામ થઈ ગયું પૂરું. તો આજે મેં તમને સમજાવ્યું યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટર હતું. અને બીજું જે આવે ને છોકરાઓ, that is bidirectional galvanometer. Bidirectional galvanometer. તો જે બાયડાયરેક્શનલ ગેલ્વેનોમીટર આવશે ને એ આવી રીતનું કંઈક આવશે. હું અહીંયા આ ગેલ્વેનોમીટર નું ડાયલ છે, અહીંયા વચ્ચે આવી રીતની નીડલ હોય, અહીંયા વચ્ચે અહીંયા લખી જ નાખ્યું હોય એને કે ભાઈ આ છે ગેલ્વેનોમીટર, મિલી એમ્પિયર મેઝર કરશે. અહીંયા 0 હોય, બે સાદું બે બાજુ કેલિબ્રેશન હોય, 1 પછી 2 પછી 3 પછી 4 અને પછી 5. અહીંયા 1 2 3 4 5 ટૂંકમાં બે સાઈડ ડિફ્લેક્શન થતું હોય. આ નીડલ અહીંયા 0 વચ્ચે હોય, 1 2 3 4 5 મિલી એમ્પિયરમાં છે. અહીંયા આવી રીતના આમ કનેક્શન હોય. આ કનેક્શન આપણે બનાવી દીધું, અહીંયા આપણે આ રીતનું કનેક્શન બનાવી દીધું. અહીંથી કરંટ આવે, અહીંથી કરંટ જાય. હવે તમે જુઓ છોકરા, આ છે ને ઇટ measure magnitude of current તો આવશે જ, but it also detect direction of current. કરંટ લેફ્ટ ટુ રાઈટ જશે ને તો આ નીડલ આમ રોટેટ થશે, કરંટ રાઈટ ટુ લેફ્ટ જશે ને તો આ નીડલ આમ રોટેટ થશે.
સો એ મેગ્નિટ્યુડ તો મેઝર કરવાનો જ છે, એમાં કોઈ ના પાડતું જ નથી. મેગ્નિટ્યુડ ની સાથે સાથે એ કરંટની ડાયરેક્શન ને બી મેઝર કરશે. ઇટ મેઝર ડાયરેક્શન એન્ડ magnitude of current both. Magnitude of current. It measures direction and magnitude of current. આ ખાલી મેગ્નિટ્યુડ જ છે, આ ડાયરેક્શન અને કરંટ બંને. માની લો કરંટ લેફ્ટ ટુ રાઈટ ગયો તો નીડલ રાઈટ થઈ, કરંટ આમ આવ્યો લેફ્ટ રાઈટ ટુ લેફ્ટ તો નીડલ આમ થઈ. બટ સાથે સાથે આની રેન્જ વધારે હોય, યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટરની રેન્જ વધારે હોય. જો એમાં 0 થી 10 મિલી એમ્પિયર મેઝર કરી શકે, આની રેન્જ લેસ હોય બીકોઝ ઓફ કે અહીંયા બે સાઈડ 5 મિલી એમ્પિયર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. તો કરંટની ડાયરેક્શન મેઝર કરીને આપે, પણ મેં કીધું એમ કે એની રેન્જ લેસ હોય. અચ્છા, હવે મેં કીધું એમ કે આઈજી કયો કરંટ થઈ ગયો, તો કે આઈજી ઈ કરંટ છે કે જે કરંટ માટે કરંટ રિસ્પોન્સિબલ ફોર ફૂલ ડિફ્લેક્શન, પૂર્ણ આવર્તન માટે જે કરંટ રિસ્પોન્સિબલ છે ને આઈજી કહેવાય. હવે કોઈ ગેલ્વેનોમીટર કેટલા સુધી મેઝર કરી શકે, જેમ કે આ છે એ તમે જો, આ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર છે, નીડલ વચ્ચે છે, જો બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર છે. કરંટની ડાયરેક્શન એ મેઝર કરશે, મેગ્નિટ્યુડ એ મેઝર કરશે. હવે હું તમને સમજાવતો તો કે માની લો બાઇક લઈને તમે બધા જતા હો, આપણે બાઇક નો યુઝ કર્યો જોઈએ, કા મોપેડ નો, એક્ટિવા નો યુઝ કર્યો. એમાં તમને ખબર સ્પીડોમીટર 140, 160, 180 સુધી હોય, ત્યાં સુધી હલવાનું કોઈ દી ન હોય. આપણે એવું માનીએ કે ભાઈ એકાદો નેશનલ હાઈવે જબરજસ્ત છે, કન્ડિશન નહીં કે વચ્ચે ક્યાંય કૂતરા નથી આવતા, ગાયું નથી આવતું, અને ત્રીજું મારે બોલવાની જરૂર નથી, ઈ ક્યાંય કોઈ નથી આવતું વચ્ચે, એનું કઈ નક્કી જ નહીં, ગમે ત્યાંથી ગમે ત્યાં ફાટા કાઢે. તો એવું આપણે માનીને ચાલીએ, તમે 160 કે 180 કિલોમીટર પર અવર તમારો સ્પીડોમીટર નો જો નીડલ છે ને 180 એ પહોંચી ગયો, ભૂકા કાઢો. શું તમારી એનો મિનિંગ એમ થઈ ગયો કે તમારી બાઇક કે તમારી એક્ટિવા હાલે જ નહીં? આપણે એઝમ્પશન કરીને ચાલીએ છીએ કે તમારી બાઇક કે તમારી એક્ટિવા 180 થી વધારે ચાલી જ ન શકે 180 ની સ્પીડ થી. ના ના, એ તો 180 ચાલી શકે, 200 એ ચાલી શકે, મેઝર 180 સુધી કરી શકે. એમ આની અંદર રીતે આઈજી કરતા વધારે કરંટ પાસ થયો તો થવા દેશે, કાંઈ ના નહીં પડે, એ મેઝર આઈજી સુધી નો કરશે. એટલે કરંટ મેઝર જે થવાનો છે આઈજી, આઈજી એટલે કયો કરંટ કે જે કરંટ માટે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થઈ જાય, નીડલ આખી રોટેટ થઈ જાય. સો ફોર I is greater than IG, for I is greater than IG, galvanometer cannot measure magnitude, but still it detects current. કરંટ ને ડિટેક્ટ કરીને આપી દેશે, તમે કરંટ છે ભાઈ. સો ફોર I is greater than IG, galvanometer cannot measure magnitude, but still it detect current. કરંટ ને ડિટેક્ટ કરશે. જેમ કે 180 હશે, 190, 200 કિલોમીટર પર અવર થી તમારી બાઇક ચાલી શકતી હોય તો ચલાવવાની, મેઝર નથી થતું, ધેટ ડઝન્ટ મીન કે ચાલતી નથી બાઇક. તો આ મેઇન વસ્તુ હતી યુનિડાયરેક્શનલ અને બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટરની અંદર આપણું ડિસ્કશન. અચ્છા, તમને ક્યાંય એવું લખીને આપે ને કે તમારું ગેલ્વેનોમીટર ફોલ્ટી છે, ડેમેજ થઈ ગયું, એટલે એનો મિનિંગ શું થઈ ગયો છે ખબર છે કે એમાં આઈજી કરતા લાર્જ કરંટ વયો ગયો. મેં કોઇલ એવી જ બનાવી હોય કે આઈજી કરતા થોડો ઘણો વધારે કરંટ જાય ત્યાં સુધી વાંધો ન આવે, બાકી જેટલો લાર્જ કરંટ એટલું ઓલી કોઇલ જે આપણે કાલે રેક્ટેંગ્યુલર કોઇલ લીધી તેમાંથી પાસ થતો કરંટ વધારે, તો I² RT મુજબ હીટ પ્રોડ્યુસ થઈ જાય, અને હીટ પ્રોડ્યુસ થઈ જાય તો એ મેલ્ટ થઈ જાય. એટલે તમને એમ કે ને કે ગેલ્વેનોમીટર ડેમેજ થઈ ગયું, ગેલ્વેનોમીટર બંધ થઈ ગયું, બંધ નહીં હો, બંધ એટલે બળી ગયું ટૂંકમાં, આ બધા કેસની અંદર સમજી લેવાનું કે એમાં ઓકાત બહારનો કરંટ વયો ગયો. એટલે તમને આવા બી ક્વેશ્ચન તમારી સામે આવશે કે ગેલ્વેનોમીટર ડેમેજ કે યા બંધ કે, તમારે સમજી લેવાનું કે ભાઈ એની અંદર ખરેખર હાઈ અમાઉન્ટ ઓફ હીટ પ્રોડ્યુસ થઈ ગઈ છે, હાઈ અમાઉન્ટ ઓફ હીટ પ્રોડ્યુસ which melts it,
કે જેને પીગાળી દેશે, ડેમેજ થઈ ગયું, બંધ થઈ ગયું. અને એ બધું જનરલી I is very greater than IG માટે થાય. I is very greater than IG માટે આ બધું જોવા મળે તમને. ચાલો હવે હું એ મીટર સમજાવું છું. ગેલ્વેનોમીટર તો આપણે આખું ભણ્યા, એની ટાઈપ છે ભણ્યા. એ મીટર શું કરશે? કરંટ મેઝર કરશે. લે તો ગેલ્વેનોમીટર શું કરતું? એ કરંટ જ મેઝર કરતું. બટ તમને ખબર જ છે ગેલ્વેનોમીટર સ્મોલ મેગ્નિટ્યુડ વાળા કરંટ મેઝર કરશે, મિલી કે માઇક્રો વાળા. 5 એમ્પિયર કરંટ મેઝર કરવો હોય, 50 એમ્પિયર કરંટ કરવો હોય ન ચાલે. તો આપણે અહીંયા હેડિંગ આપી દઈએ એ મીટર. મીન્સ કે હું ગેલ્વેનોમીટર માંથી જ એ મીટર બનાવું છું. સો galvanometer to ammeter, galvanometer to ammeter. ચાલો તો હવે galvanometer to ammeter ની અંદર જઈએ આપણે. પહેલા it is modified galvanometer. It is modified galvanometer used to measure current, specifically large current. ટૂંકમાં એ મીટર કાંઈ નથી યાર. ગેલ્વેનોમીટર ટુ એ મીટર, મેં આ લાઈન લખી એ મીટર માટે લખી. એ મીટર શું છે? મોડિફાઈડ ગેલ્વેનોમીટર જ છે. હું નાનું મોટું મોડિફિકેશન કરું છું તો મોડિફાઈડ ગેલ્વેનોમીટર જ છે. શેના માટેનો યુઝ શું? તો કે ભાઈ ટુ મેઝર કરંટ સ્પેસિફિકલી લાર્જ કરંટ ને મારે મેઝર કરવો છે. ચાલો તો હવે હું અહીંયા તમારી સામે આવી રીતના ગેલ્વેનોમીટર લઉં છું. માની લો આ રીતની એક આપણી વાયર છે. પૂછું કે આ વાયર છે ને વાયરમાંથી કરંટ પાસ થાય છે. તો વાયરમાંથી કરંટ પાસ થાય છે એ મેઝર કરવા માટે આપણે અહીંયા એક આ રીતનું ગેલ્વેનોમીટર નો યુઝ કર્યો. આ ગેલ્વેનોમીટર મેં મૂકી દીધું. પણ મેં કીધું એમ કે આમાંથી પાસ થતો કરંટ જો વેરી લાર્જ હશે, હું મિલી માઇક્રો સુધી વાંધો નથી, પણ એમ્પિયર ની રેન્જમાં કરંટ જશે તો આ ગેલ્વેનોમીટર ની અંદર મેં જો કોઇલ રાખીશ ને એમાં I2RT મુજબ એટલી હીટ પ્રોડ્યુસ થઈ જશે કે કોઇલ બંધ થઈ જશે, મેલ્ટ થઈ જશે. તો કનેક્શન ત્યાં પતી જશે. તો હવે મારે શું કરવું પડે? તો કે ભાઈ ગમે એ થાય આમાંથી લાર્જ કરંટ નથી પાસ થવા દેવો. હા, મારે મેજર કરંટ જ કરવો છે, મેજર એમ્પિયર માં જ કરવો છે. પાસ આમાંથી એમ્પિયર ના રેન્જમાં નથી થવા દેવા. મારે સ્મોલ અમાઉન્ટ, વધારેમાં વધારે કેટલો IG જેટલો કરંટ, એનાથી વધારે પાસ નથી થવા દેવા. ઓકે, નો પ્રોબ્લેમ. તો શું કરીએ? તો એક કામ કરીએ, અહીંયા જેટલો કરંટ આવે ને થોડોક કરંટ હું બાયપાસ કરતો, અંદર IG માં જતો હોય, IG જેટલો જાવ દઉં, એનાથી ઓછો જાય તોય વાંધો નહીં, બાકી હું બાયપાસ કરી નાખું. મીન્સ કે હું ગેલ્વેનોમીટર સાથે પેરેલલમાં એક સ્મોલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરું છું, વિચ ઇઝ કોલ્ડ શન્ટ. શન્ટ આની પહેલા આવ્યો તો આપણે એક વખત ચેપ્ટર 3 માં આ વર્ડ આવ્યો હતો, ત્યારે મેં કીધું હતું કે આપણે ચેપ્ટર 4 માં આવશે. આ શન્ટ મેં કનેક્ટ કર્યો. એક શન્ટ એટલે સ્મોલ વેલ્યુ રેઝિસ્ટન્સ, બીજું કાંઈ નથી. શન્ટ એટલે કાંઈ નથી, અને પેલા શન્ટ કહેવાય. એસ વડે આપણે શો કરશું, સ્મોલ વેલ્યુ રેઝિસ્ટન્સ, એ શન્ટ. હવે પેરેલલમાં કનેક્ટ કર્યો. અચ્છા, ગેલ્વેનોમીટર ની એનો રેઝિસ્ટન્સ આરજી હોય જ તે. હે સાહેબ, ક્યાંથી હોય? બધા માણસ ગેલ્વેનોમીટર ની અંદર કોઇલ નહોતી, તો કોઇલ હેની બની હોય? વાયરની, તારની. તાર હોય એટલે આર હોય, તો એ કોઇલ નહીં થાય, રેઝિસ્ટન્સ તો છે જ તે. ધેટ ઇઝ કોલ્ડ ગેલ્વેનોમીટર કોઇલ રેઝિસ્ટન્સ આરજી. ટોટલ આઈ કરંટ આવ્યો. આઈ કરંટ માંથી તમને ખબર છે કે ગેલ્વેનોમીટરમાં ઓલો ફૂલ સ્કેલ ડિફ્લેક્શન, યા કરંટ રિસ્પોન્સિબલ ફોર ફૂલ ડિફ્લેક્શન, ઈ આઈજી હતો. આઈજી જેટલો કરંટ પાસ થયો, ઈ સિવાયનો બધો આમાંથી પાસ થઈ ગયો. ને બહુ સાચી વાત છે ને યાર. તમે જોવો ને, જેટલો સ્મોલ રેઝિસ્ટન્સ હશે એટલો લાર્જ કરંટ પાસ થશે. પેરેલલ કોમ્બિનેશનમાં આવ્યું, અહીંથી કરંટને ફ્લો થવા માટે બે પાથ અવેલેબલ છે. તો કરંટ, મોટા ભાગનો કરંટ એવો પાથ ચૂઝ કરશે કે જ્યાં રેઝિસ્ટન્સ લેસ છે. એટલે સ્મોલ વેલ્યુ રેઝિસ્ટન્સ માંથી મેક્સિમમ કરંટ વહી ગયો. અહીંથી I માઇનસ આવ્યા, અહીંથી I માઇનસ આવ્યા, અહીંથી IG, સોરી આ I માઇનસ IG છે, I1 નહીં. અહીંયા I આવ્યો તો અહીંથી IG ગયો, તો અહીંયા I માઇનસ IG ગયો.
અહીંથી આઈજી અહીંથી આઈજી પાછો રીકમ્બાઇન થઈને આઈવ્યુ થઈ જાય. હવે થોડું જરૂરી છે કે આઈજી જેટલો જ પાસ થાય. મેં તમને હમણાં કીધું, માની લો હું તમને એમ કહું કે અહીંથી I1 જેટલો કરંટ પાસ થયો, તો તમે એવું કહી શકો અહીંયા કે અહીંથી I-I1 જેટલો કરંટ વયો ગયો. આપણે કહી શકીએ અહીંયા I-I1 ગયું. પણ એક વાત પાકી છે કે મેં ગેલ્વેનોમીટરને એ મીટરમાં કન્વર્ટ કરવા માટે સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરી દીધો. આ તમારું એ મીટર બની ગયું. ધીસ ઇઝ યોર એ મીટર. આ આખાને હું આમ એ મીટર કહી શકું. ટૂંકમાં કાંઈ નથી કરવાનું, તમારે ગેલ્વેનોમીટર લઈને એની સાથે સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ શન્ટ પેરેલલમાં કનેક્ટ કરી દેવાનું છે. હવે અહીંયા આને આપણે આવી રીતના બી શો કરી શકીએ કે એકચ્યુઅલી આ આમ છે. એ મીટર હોય એટલે મારે અહીંયા એ લખી નાખવાનું ડાયલ પર. આ એ મીટર છે. મોરબી વાત નો જોઈ. અહીંથી કરંટ ગયો, જે કાંઈ કરંટ જશે આ તમારો એ મીટર છે. એ મીટર એટલે સમજી લેવાનું કે ગેલ્વેનોમીટર અને શન્ટ બે પેરેલલમાં હોય એટલે એ મીટરનો કોઈ રેઝિસ્ટન્સ પૂછે તો મારે પેરેલલમાં લખી શકાય Rg into S upon Rg plus S. Rg into S upon Rg plus S. આ એ મીટરનો રેઝિસ્ટન્સ થઈ ગયો. ચાલો હવે અહીંયા આપણે શરૂ કરીએ છોકરાઓ કે આ ગેલ્વેનોમીટર ને શન્ટ છે તો બે પેરેલલમાં. મીન્સ કે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ Rg અને શન્ટ બે પેરેલલમાં છે. પેરેલલમાં શું સેમ હોય તો કે પોટેન્શિયલ સેમ હોય. હાલો હું બેના પોટેન્શિયલને ઇક્વેટ કરું. ચાલો તો જો તમારો બેઝ આ જ છે. હું તમને અહીંયા ફોર્મ્યુલાથી નહીં કહું, હું તમને બધું કહીશ એક ફોર્મ્યુલાથી સીધું થાય, પણ ફોર્મ્યુલા કરતા બેઝ પકડો કે એ મીટર હોય એટલે તરત મગજમાં થવું પડે ઠીક ગેલ્વેનોમીટર સાથે સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય. તો આ બંનેને અક્રોસ ગેલ્વેનોમીટરને અક્રોસ પીડી અને શન્ટને અકોર્ડિંગ પીડી બે સેમ હોય. તો મારે લખવું હોય શું લખાય? ચલો તો પોટેન્શિયલ ડિફરન્સને આપણે ઇક્વેટ કરીએ. I1 ઇન્ટુ હું Rg લખી શકું ઇઝ ઇક્વલ ટુ શન્ટ માટે આપણે શું લખી શકીએ? I માઇનસ I1 ઇન્ટુ શન્ટ. મારે આમાંથી I1 ને સબ્જેક્ટ કરવો છે તો હું I1 Rg માઇનસ I1 ઇન્ટુ S માઇનસ I1 ઇન્ટુ S ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ S લખું અને આમાંથી હું I1 ને સબ્જેક્ટ કરું તો S અપોન Rg પ્લસ S ઇન્ટુ I નો થઈ જાય. જોવો તો આવી ગયું. હંમેશા બેટર છે કે તમે ગેલ્વેનોમીટર અને શન્ટ બે છે બે પેરેલલમાં છે તો બેના પોટેન્શિયલને ઇક્વેટ કરી નાખો. ધેટ્સ ઇટ. તો મને આ ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ I1 મળ્યો. હવે તમને બહુ આ એક પેચીદો પ્રશ્ન છે કે હારું ગેલ્વેનોમીટરમાંથી છે તમે શન્ટ બનાવો છો, તમે એમ કહો છો સોરી ગેલ્વેનોમીટરમાંથી તમે એ મીટર બનાવો છો, તમે ગેલ્વેનોમીટર સાથે શન્ટ કનેક્ટ કર્યું, તમે એમ કીધું કે ગેલ્વેનોમીટરમાંથી લાર્જ કરંટ પાસ થઈ ન શકે અને મેજર તમે લાર્જ કરંટ ફાઇન્ડ કરવા નીકળ્યા છો તો કેમ થાય? હવે એ જ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટાર્ટ થાય છે કે ભાઈ માની લો ટોટલ કરંટ એમ્પિયરની રેન્જનું આવ્યું. ગેલ્વેનોમીટરમાંથી તો નાનો જ કરંટ પાસ થશે, આઈજી કરતા મોટો તો થશે જ નહીં અને આ I1 તો આઈજી કરતા ઓછો છે. ચાલો નો પ્રોબ્લેમ. હવે હું અહીંથી I1 ને મેં સબ્જેક્ટ કર્યો તો મને આ મળ્યું. યા હું અહીંથી I ને સબ્જેક્ટ કરું, I ને સબ્જેક્ટ કરું તો આને આમ નો લખી શકાય છોકરો કે Rg પ્લસ S અપોન S ઇન્ટુ I1. ચલો આ બી આપણા માટે કામ છે. બે એક જ થયું. એકમાં મેં I1 ને સબ્જેક્ટ કર્યો, એકમાં મેં I ને સબ્જેક્ટ કર્યો. હવે હું I ને સબ્જેક્ટ કર્યો ને એના ઉપર થોડું વધારે ભાર આપીને આગળ વધું છું. આના ઉપર છોકરાઓ Rg એટલે શું? ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આપણને ખબર હોય. આ ગેલ્વેનોમીટર છે ને, આ ગેલ્વેનોમીટર આ લગભગ 50 ઓહમ હોય રેઝિસ્ટન્સ. કાંઈ કીધું ન હોય. લેબ ગેલ્વેનોમીટર, લેબ ની અંદર જેટલા ગેલ્વેનોમીટર છે ને એ બધાનો રેઝિસ્ટન્સ ઓલમોસ્ટ 50 ઓહમ હોય. તો Rg ની વેલ્યુ મને ખબર છે, આ આપણને ખબર હોય Rg કેટલું છે. S એટલે શન્ટ, એ તો આપણે કનેક્ટ કર્યો, આપણને ખબર હોય ને આપણે કેટલા ઓહમ વાળો જોડ્યો. હા સ્મોલ રેઝિસ્ટન્સ રાખવાનું એ તો મેં લખાયું છે. તો S ની વેલ્યુ મને ખબર છે, આ S એ મને ખબર છે. તો નો પ્રોબ્લેમ. મારી પાસે Rg પ્લસ S અપોન S ઉપર એ રેઝિસ્ટન્સ જ છે ને,
આઈ ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ, આ શન્ટ એટલે સ્મોલ વેલ્યુ નો રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ નો યુનિટ ઓહમ, ઓહમ અપોન ઓહમ એટલે યુનિટલેસ થઈ ગયું. માની લો આરજી એસ અને સ્મોલ એસ ની વેલ્યુ મેં એવી સેટ કરી કે આ બધાનું એડિશન અને તમે ડિવાઈડ કરો તો 1000 આવે. સાહેબ યુનિટ એ તો સમજાવ્યું, યુનિટલેસ, ઉપર રેઝિસ્ટન્સ ને નીચે રેઝિસ્ટન્સ. તો બધું મારી માટે નોન પેરામીટર છે, જાણીતા બધા ભાગો છે. ઓકે ફાઇન. હવે તમે શું મેઝર કરી શકવાના છો? I1. મારે મેઝર શું કરવું છે? I. કરી શું શકવાના છો? I1. ચાલો લેટ્સ એઝ્યુમ કે આપણે એક કામ કરીએ, નો પ્રોબ્લેમ. I1 તમે ગેલ્વેનોમીટર લીધું, ગેલ્વેનોમીટર સાથે ઇન્ટરનલી શન્ટ ને પેરેલલમાં કનેક્ટ કરી દીધો. ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ I1 જે છે ને એ 1 મિલી એમ્પિયર હતો. મેં મેઝર કર્યું. ટૂંકમાં આ રહ્યું મારી પાસે આ એ મીટર, આ મિલી મીટર છે, આપણે એ મીટર બનાવીએ છીએ. આમાંથી પાસ થતો કરંટ મેં 1 મિલી એમ્પિયર જોયું. મેં જોયું 1 મિલી એમ્પિયર કરંટ પાસ થયો. કારણ કે ગેલ્વેનોમીટરમાં તો મિલી માઇક્રો છે. હવે હું ત્યાં કેલ્ક્યુલેટર લઈને બેઠો હતો કે મેં 1 મિલી એમ્પિયર જેવો જોયો ને તો આપણને ખબર પડી કે I1 1 મિલી એમ્પિયર હશે. તો 1 મિલી એમ્પિયર ઇન્ટુ હું 1000 નો કરી શકું છોકરો. ચલો તો હવે આપણે અહીંયા આ ચેક કરવા જઈએ. હું થોડુંક આમ શિફ્ટ કરી નાખું અહીંથી અહીંયા. યસ ઓકે. ચલો હું અહીંયા 1 મિલી એમ્પિયર જેવું મને દેખાવાનું ગેલ્વેનોમીટર ની અંદર. સો I ઇઝ ઇક્વલ ટુ હું આખી આની જગ્યાએ 1000 લખી નાખું. સો 1000 ઇન્ટુ હું 1 મિલી એમ્પિયર કરું તો ખરેખર કેટલો કરંટ પાસ થતો હશે? 1 એમ્પિયર. કે અહીંથી 1 એમ્પિયર કરંટ પાસ થતો હશે તો આમાંથી 1 મિલી એમ્પિયર આવ્યું. 1 મિલી એમ્પિયર ઇન્ટુ હું કેલ્ક્યુલેટર લઈને બેઠો, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી નાખ્યું ઇન્ટુ 1000. હાલો 1 એમ્પિયર આવ્યું. ઓકે નો પ્રોબ્લેમ. પછી માની લો મને આ ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ મેઝર થયો 2 મિલી એમ્પિયર. નો પ્રોબ્લેમ, મેં 2 મિલી એમ્પિયર જોઈ લીધો. હવે તો કે ભાઈ ખરેખર 2 મિલી એમ્પિયર આવ્યો હશે. I ખરેખર 2 મિલી એમ્પિયર નહીં હોય. I તમારો I1 ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ 2 મિલી એમ્પિયર છે. એટલે મીન્સ કે હું અહીંયા I1 જ રાખું. I2 એટલે તમે કંઈક નવું કરી નાખશો. I1 2 મિલી એમ્પિયર હતો તો તમે અહીંયા જોવા જાવ I કેટલો હશે તો કે 1000 ઇન્ટુ 2 મિલી એમ્પિયર મીન્સ કે કરંટ કેટલો હશે? 2 એમ્પિયર. એમ કરતા 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 તમારા ગેલ્વેનોમીટર માંથી પાસ થતો મેક્સિમમ કરંટ ધેટ ઇઝ IG, ધેટ ઇઝ IG, ઈ IG ની વેલ્યુ 5 મિલી એમ્પિયર માર્ક સુધી પહોંચી ગયા. તો ઈ સમયે I ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ તમે 5 મિલી એમ્પિયર કરો એટલે I ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 5 એમ્પિયર આવી ગયું. મીન્સ કે મારે કાંઈ નથી કરવાનું, જેટલો કરંટ પાસ થતો હોય ઠીક છે, આ ગેલ્વેનોમીટર માંથી જેટલો પાસ થાય ને એને ગુણ્યા 1000 કરવાનું છે એટલે આપણું કામ પતી ગયું. હવે આ બધું હું કરું છું અત્યારે, હું તમને એમ કહું છું કે આપણે કરવાનું. હવે થોડા નવરા છીએ પણ આમાં તે એક સ્ટાર્ટઅપ નો આઈડિયા આવ્યો, આમાં ધંધો દેખાય. એને ગેલ્વેનોમીટર માંથી એ મીટર બનાવવા જ કર્યું. એને શું કર્યું? આ ગેલ્વે અલ્ટિમેટલી બકા ગેલ્વેનોમીટર જ હતું. આ ગેલ્વેનોમીટર હતું તારું ડોકિંગ ગયું. હા માની લો આ વોલ્ટ મીટર છે, આ ગેલ્વેનોમીટર છે, અહીંયા સ્ક્રૂ છે, આ બધા સ્ક્રૂ, આ સ્ક્રૂ નહીંથી આમ ખોલ નાખશે, અહીંયા સ્ક્રૂ છે આમ ખોલ નાખશે. પછી ઓલું જો તમે વ્હાઈટ કલરમાં, વ્હાઈટ કલરના બેકગ્રાઉન્ડમાં બ્લેક થી કેલિબ્રેશન કર્યું છે, એને અંકન કર્યું કહેવાય. બધા મૂલ્યોને અંકિત કર્યા કહેવાય, એટલે કે કેલિબ્રેશન કર્યું છે. એ આખું વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ કાઢશે, ઓલી કોઇલ જોશે, કોઇલ સાથે એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ શન્ટ કનેક્ટ કરી નાખ્યો એટલે ગેલ્વેનોમીટર શું બની ગયું? એ મીટર. ઓકે. હવે આમાંથી પાસ થતો કરંટ ઓલી કોઇલ માંથી તો થોડોક જ કરંટ પાસ થવો જોઈએ, કારણ કે જાજો કરંટ પાસ થઈ ગયો, જાજો કરંટ તો જાજુ ટોર્ક તો જાજો થીટા, એ પોસિબલ જ નથી. તો આની કોઇલ બળી જાય. તો શું કરવાનું? તો કે સ્મોલ કરંટ પાસ થશે. સ્મોલ કરંટ પાસ થશે તો ઓલું ટોર્કે સ્મોલ, તો નીડલ સ્મોલ રોટેટ થશે. પણ આપણને ખબર પડી કે 1 મિલી એમ્પિયર જેટલો અહીંયા કરંટ પાસ થતો હતો, એ 1 મિલી એમ્પિયર ની એકોર્ડિંગ જેટલી કોઇલ રોટેટ થઈ. મેં શું કર્યું હતું તો કે આ ઢાંકણું કાઢી નાખ્યું હતું, પાછળથી ઓલું વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ કાઢી નાખ્યું હતું. એ વ્હાઈટ કલરના બેકગ્રાઉન્ડ ઉપર ફરીથી પાછો એક વ્હાઈટ કલરનો કલર કરી નાખ્યો અને નવું કેલિબ્રેશન કર્યું. જ્યાં 1 મિલી એમ્પિયર દેખાય ને ત્યાં 1 એમ્પિયર લખ્યું, જ્યાં 2 મિલી એમ્પિયર દેખાય ત્યાં 2 એમ્પિયર લખ્યું, 3 મિલી એમ્પિયર દેખાય ત્યાં 3 એમ્પિયર અને 5 મિલી એમ્પિયર દેખાય ત્યાં 5 એમ્પિયર કર્યું. ફીટ નોલી નીડલ ભરવી દીધી અને પેક કરીને ગામમાં વેચવા મૂકી દીધું. આને ધંધો કર્યો કહેવાય. કઈ નવું કર્યું જ નથી,
ખાલી ઈ નું ઈ જ ગેલ્વેનોમીટર હતું. બે વસ્તુ કરી, એક શન્ટ કનેક્ટ કર્યું એટલે મારી પાસે આ વેલ્યુ આવી ગઈ, Rg પ્લસ એસ અપોન એસ મારી પાસે આવી ગયું. કરંટ ઈ નો ઈ જ પાસ થતો તો 1 મિલી એમ્પિયર જ પાસ થયો. પણ મને ખબર પડી ગઈ કે આમાંથી 1 મિલી એમ્પિયર પાસ થયો છે ત્યારે આવ્યો હશે ટોટલ 1 એમ્પિયર. મેં અહીંયા જે 1 મિલી એમ્પિયર હતું ને ત્યાં ભૂસીને 1 એમ્પિયર કરી નાખ્યું. જ્યાં 5 મિલી એમ્પિયર હતું ત્યાં 5 એમ્પિયર કરી નાખ્યું અને તમને કહી દીધું જો એ મીટર બની ગયું. એલા ખબર પડી ભાઈ. હલો પાક્કો અમદાવાદ ભાઈબંધ જાગે છો કે જોકું ખાઈ લીધું? હે સાચું કે છે? અનમ્યુટ કરતો તું, જોકું ખાઈ લીધું ને? નથી ખાધું? આવલો ભાઈલી વાળો ઉભો થઈને ક્યાં ગયો કનૈયો? ઈ બરોબર તો ઘરે ઘરે ઈ શાંતિથી બે નો ગયો. આખા લેક્ચરમાં 3 વાર ઉભો પાકો થાય. હા બોલ. તો કેમ ઉભો? હે નહીં ઉભો કેમ થયો એમ પૂછ્યું. એ જો બસ યાદ ધંધો કર્યા રાખે. લેક્ચરમાં કાંઈ એસી બંધ કરશે, કાંઈ કાંઈક બીજું કરશે. અમારે પાકું કનૈયો છે. આ તે હેરસ્ટાઈલ કઈ કપાવી ભાઈ, અને કઈ હેરસ્ટાઈલ કહેવાય એ પછી કે છે, તો પાછો ઉભો થઈ છે કેવા. ચાલો તો બધાને ખબર પડી ગેલ્વેનોમીટર માંથી એ મીટર. હલો ભાઈ રાજકોટ ગુરુકુળ પાક્કું બધાને ડન? ટૂંકમાં કાંઈ ધંધો નથી કર્યો, અંદરનું બધું કેલિબ્રેશન ચેન્જ કરી નાખ્યું છે. ચલો તો અબ હમ આગે बढ़ते हैं. અહીંથી આપણને આ આઈ ઈ કરંટ છે જે મારે મેઝર કરવાનો હતો. તો ટૂંકમાં આ ગેલ્વેનોમીટર માંથી પાસ મેક્સિમમ જે આઈજી થયો એ 5 મિલી એમ્પિયર થયો. તો એ મેઝર 5 એમ્પિયર સુધી જ કરી શકશે. હવે પાછું ઘણામાં થંબ રૂલ બનાવી દે. માની લો એવું બી હોઈ શકે છે કે તમે એસ આરજી અને એસ એની વેલ્યુ એવી સેટ કરી કે આ મને 1000 નો મળ્યું, માની લો 2000 મળ્યું, તો નો પ્રોબ્લેમ. 1 મિલી એમ્પિયર પાસ થતો હશે ઇન્ટુ 2000 એટલે ખરેખર કેટલા એમ્પિયર હશે? 2. તો 1 મિલી એમ્પિયર ની જગ્યાએ ચેક ઇન હું એને ગેલ્વેનોમીટરમાં 2 એમ્પિયર કરી નાખું. પછી 2 મિલી એમ્પિયર પાસ થતો હશે ઇન્ટુ 2000 કરો તો એ કેટલું થઈ ગયું? 4. અને એમ કરતા કરતા 5 મિલી એમ્પિયર ઇન્ટુ તમે 2000 કરો એટલે મેક્સિમમ કેટલો કરંટ થઈ ગયો? 10 એમ્પિયર. આમે થાય એવું કઈ જરૂર નથી કે 1000 પણ આ વેલ્યુ કેટલી છે આપણને બધી જ ખબર છે. ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ ખબર, શન્ટ નું મૂલ્ય ખબર, બધું ખબર છે. હવે આપણે જે એ મીટર સમજ્યા એ એ મીટર નો રેઝિસ્ટન્સ માની લો અગેન હું આપણું ગેલ્વેનોમીટર હતું એની સાથે મેં સ્મોલ વેલ્યુ નો રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કર્યો, ધેટ ઇઝ શન્ટ. આમાંથી પાસ થતો કરંટ I1 સોરી I ટોટલ I, આમાંથી પાસ થતો કરંટ I1, અહીંયા આવ્યો I માઇનસ I1, અહીંયા I પાછો વયો ગયો. તો હવે હું તમને એમનું કહી શકું છોકરો આ બંને વચ્ચે આપણે એક કામ કરીએ કે હું બેના પોટેન્શિયલ સેમ હશે, પેરેલલમાં છે. હવે હું એમ કહું છું કે આમાંથી પાસ થતો કરંટ ખરેખર IG છે, આ I માઇનસ IG ગયો. તો બેના પોટેન્શિયલ ને ઇક્વેટ કરો તો ગેલ્વેનોમીટર ને કરો, અચ્છા એનો રેઝિસ્ટન્સ RG કીધો. સો IG RG ઇઝ ઇક્વલ ટુ આના પોટેન્શિયલ બોલો તો ભાઈ V ઇઝ ઇક્વલ ટુ I R આવી ગયું. આમાં શું લખવાનું? I માઇનસ IG ઇન્ટુ S. તમને શન્ટનું ઓલમોસ્ટ 50% પ્લસ ના પ્રોબ્લેમ આ એક ફોર્મ્યુલા પર છે કે શન્ટ કેટલો કનેક્ટ કરવો પડે ફાઇન કરવાનો. તો તમારી ફોર્મ્યુલા આવી ગઈ IG RG અપોન I માઇનસ IG. અને એમાંય તે સમજી લેજો કે IG વેરી સ્મોલ હોય, કારણ કે IG કયો કરંટ છે? ગેલ્વેનોમીટર માંથી પાસ થતો. એ થોડો એમ્પિયર માં હોવાનું. IG કાં તો મિલી એમ્પિયર હશે કાં તો માઇક્રો એમ્પિયર હશે. ટૂંકમાં 10⁻³ 10⁻⁶ એ તો વેરી સ્મોલ હશે, વેરી સ્મોલ. તો તમે એને નેગ્લેક્ટ કરી શકો. તો શન્ટની ફોર્મ્યુલા થઈ ગઈ IG RG અપોન I. તમે યાદ આ રાખી શકો. હું હજી કહું છું કે ઇવન તમારા PYQ માં 50% ઉપરના PYQ ખાલી એક ફોર્મ્યુલા ઉપર છે. અચ્છા અહીંયા IG ની જગ્યાએ IG હશે, RG ની જગ્યાએ G હોય. કારણ કે ક્યારેક એ લોકો ગેલ્વેનોમીટરના કોઇલના રેઝિસ્ટન્સને GB કહે છે. તો GIG અપોન I માઇનસ IG છે. મેં ગેલ્વેનોમીટરની કોઇલના રેઝિસ્ટન્સને RG કીધો છે. સો IG RG અપોન I માઇનસ IG છે.
આઈજી નેગ્લેક્ટ જ કરવાનો હોય, કારણ કે તો મિલી કે માઇક્રોમાં હોવાનું ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ, તો ખાલી યાદ આવવાની હોય ફોર્મ્યુલા, પૂરું થઈ ગયું. બટ તમારે આ ઇક્વેશન યાદ ન રાખતા, બેટર છે પ્રોસેસને ફોલો કરવી કે ભાઈ મને જે ફાઇન કરવાનું કીધું હોય, મને ખબર છે ગેલ્વેનોમીટર ને શન્ટ બેને અક્રોસ પોટેન્શિયલ સેમ છે, પૂરું થઈ ગઈ વાત. ત્યાંથી મારે જે કાંઈ જોતું હોય મને શન્ટની ફોર્મ્યુલા મળી ગઈ. હવે હું અહીંયા આ મારું એ મીટર તૈયાર થઈ ગયું કહેવાય. હમણાં મેં તમને સમજાવ્યું હતું, પાછો સમજાવી દઉં કે આ આખી આ જે કન્ફિગ્યુરેશન પ્રિપેર થઈને આ જે એને આપણે એ મીટર કહી શકીએ. આ આપણું એ મીટર છે અને એ મીટર નો રેઝિસ્ટન્સ તમને પૂછે તો ઈ બી મેં તમને કહી દીધું છે, રેઝિસ્ટન્સ ઓફ એ મીટર that is Rg into S upon Rg plus S. હવે બીજી વાત આપણે આમ લખીએ કે કરંટ પાસિંગ, મેક્સિમમ કરંટ પાસિંગ થ્રુ એ મીટર માં જોતો હોય, માની લો મેક્સિમમ કરંટ પાસિંગ થ્રુ એ મીટર જોતું હોય. હમણાં આપણે સમજ્યા હતા કે એમાંથી પાસ થતો કરંટ I1, પાછળની સ્લાઇડમાં જ આપણે ભણ્યા હતા, I1 Rg plus S upon S, I1 is equal to Rg plus S upon S into I. મને આ I નથી જોતો, I max જોતો છે. તો તમે જોવા જાઓ ને આ રહી આપણી આ ફોર્મ્યુલા, આ I વાળી, એમાંથી પાસ થતો કરંટ મેં પહેલા આ ટોટલ કરંટ I કીધો, I1 કીધો, સોરી આ આપણે I માટે લખી હતી, આપણે I માટે લખી હતી. અહીંયા હું ટોટલ કરંટ આપણે અહીંથી તેમ લખી નાખીએ. માની લો આમાંથી પાસ થતો કરંટ, મારે મેક્સિમમ કરંટ જોઈશે. કયો કરંટ? તો કે ભાઈ ગેલ્વેનોમીટર ટોટલ કરંટ મને મેક્સિમમ મેઝર કરવો છે, તો અહીંયા તો આમ જ લખી નાખું, Ig into Rg is equal to I max minus Ig into શન્ટ આપણે લઈ લઈએ. તો તમે જોવા જાઓ તો ત્યાંથી આપણે I max ને સબ્જેક્ટ કરવો હોય તો I max is equal to શું આવવાનું જોવું તો ભાઈ, તો કે Ig Rg plus S upon S. તો મેક્સિમમ કરંટ માટે આપણને અહીંથી સમજાય કે ભાઈ મારે મેક્સિમમ કરંટ ફાઇન્ડ કરવો હોય તો શન્ટ અને રેઝિસ્ટન્સ એટલે કે ગેલ્વેનોમીટરના રેઝિસ્ટન્સને મારે એવી રીતના ઇક્વેટ કરવા પડે કે જેથી કરીને મેક્સિમમ કરંટ પાસ થાય. જો આમાં Ig ફિક્સ છે, એમાં કઈ તમે ચેન્જ નહીં કરી શકો. ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ Rg ફિક્સ છે, શન્ટ તમારે એવો લેવો પડે કે જેથી કરીને મેક્સિમમ કરંટ જાય. શન્ટ મિનિમમમાં મિનિમમ રાખો, એટલા માટે જ આપણે કીધું હતું કે શન્ટ એટલે કે સ્મોલ વેલ્યુ વાળો રેઝિસ્ટન્સ. હવે આ I max માટેની મેં વાત કરી. હવે હું તમને એ સમજાવું છું કે હાઉ ટુ યુઝ એ મીટર. ટૂંકમાં એ મીટર કેમ થાય હું હમણાં ગમે ને સમજાવવાનું કહું છું કે એ મીટર મને સમજાવવાનું છે ત્યારે જોઈએ છે આપણે, ગમે એને પૂછીશ એ મીટર આની પછી આવશે. આ કન્સ્ટ્રક્શન ગેલ્વેનોમીટરનું આપણે સમજી ગયા. આ બધા થિયોરેટિકલ ક્વેશ્ચન હોમવર્કમાં છે, આપણે કાલ ન ભણી ગયા. હોર્સ શુ મેગ્નેટ એ જ બધા છે ટૂંકમાં, ઈઝી છે. ઓકે, હોમવર્ક વર્કિંગ આપણે ભણી ગયા હતા, 5/I આપણે ભણી ગયા, આ આપણે સમજી ગયા. આ એક ક્વેશ્ચન પહેલા આપણે સોલ્વ કરીએ. ખાલી જો ક્વેશ્ચન શું કહે છે, ક્વેશ્ચન એમ કહે છે ધ કોઇલ ઓફ ગેલ્વેનોમીટર, the coil of galvanometer has 500 tons, એટલે મને આ n આપ્યું છે, 500 tons એટલે મને n આપ્યું છે, and each ton has average area યાદ છે. ઓકે, if a torque of 1.5 newton એટલે મને torque બી આપ્યું છે, is required to keep this coil parallel to magnetic field when a current of 0.5 ampere is flowing through it, the strength of magnetic field is. તો આપણને ખબર જ છે યાર, torque τ is equal to તમે શું કરી નાખો b. ના, તમને હું એને કીધું છે torque of is required to keep this coil parallel to magnetic field, current is the strength of magnetic field. એટલે તમને પૂછ્યું છે એને τ is equal to b ના કરો, બરાબર છે. ટોર્ક આપ્યું છે, બી પૂછ્યું છે, I આપ્યું છે, હા આપ્યું છે 0.5, n આપ્યું છે અને એરિયા આપ્યું છે, કામ થઈ ગયું, પૂરું, ફિનિશ. ટો ઇઝ ઇક્વલ ટુ બી. પહેલા એમ નહીં, સાઇન થીટા કેમ નો આવ્યું અહીંયા મેં કીધું હો તમને, ધ્યાન રાખજો. કોઇલ પેરેલલ ટુ મેગ્નેટિક ફિલ્ડ એટલે કોઇલ નું પ્લેન અને પેરેલલ એ બેમાં ધ્યાન રાખજો. હા બેટા,
જુનાગઢ. સર હોર્સશુ નો આવે કોન્કેવ આવે ને મેગ્નેટિક. થિયોરેટિકલ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન શું હતો આપણે જોયું. વોટ ઇઝ ધ શેપ ઓફ મેગ્નેટ યુઝડ ઇન મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ટુ મેક ધ મેગ્નેટિક ફિલ્ડ રેડિયટ. બટા બંને આવે, સિલિન્ડ્રિકલ આવે અને હોર્સશુ મેગ્નેટ આવે. બકા સાચું ઈ જ થાય, હોર્સશુ મેગ્નેટ. કાલે લખેલું હે તને જો આવો આવે આમ આ યુ શેપ જ થઈ ગયો આખો. ખરેખર કા સિલિન્ડ્રિકલ કહેવાય કા હોર્સશુ કહેવાય. કોન્વેક્સ કેમ ન હે બેટા? એ તો તું કઈ સાઈડ થી જો છો, આ સાઈડ થી જોતો અને આ વ્યૂ થી જોતો એમ તું નો કે. હા મને ખબર છે, પણ હોર્સશુ મેગ્નેટ કરેક્ટ વર્ડ ઈ જ છે. એટલા માટે હું ન્યાય બોલ્યો. આપણે એમાં બી ટૂંકમાં એ આપ્યું તમે બી કરી નાખજો. હોર્સશુ મેગ્નેટ શોર્ટ છે કે ઈ શેપ નો યુઝ થાય. કા સિલિન્ડ્રિકલ કહી દે બેટા, યા તું હોર્સશુ મેગ્નેટ કહી દે. ઓકે, પછી ચલો આપણે ઓલામાં બીના મેં કહી દીધું તું જોજો. આ બીનામાં ધ્યાન રાખજો ભાઈ. હું સમજાવતો તો આ કે કેન યુ is required to keep this coil parallel to magnetic field when a current of 0.5 ampere is flowing through it. પછી I is directly proportional to theta. આ જોજો ડિટેક્ટર આપણે ભણી ગયા. આ એ મીટર અહીંથી સ્ટાર્ટ થયું. આ એ મીટર છે છોકરાઓ. જો હમણાં એની રેન્જ વાળી. યસ, આ એક થોડુંક ગુજરાતીમાં લખેલું છે, ઇંગ્લિશ મીડિયમ વાળા થોડુંક હલાવજો અત્યાર પૂરતું. ક્વેશ્ચન આપણે એમ કે છે કે હાઉ ટુ યુઝ એ મીટર. મેઇન આપણે એ સમજીએ છીએ. હું તમને લખાવી દઈશ પછી હમણાં. તો કે વિદ્યુતીય પરિપથ એટલે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટના મેઝરમેન્ટ માટે આપણે કોનો યુઝ કરીએ છીએ? તો કે આપણે એ મીટરનો યુઝ કરીએ છીએ. એ મીટરને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જે બ્રાન્ચમાંથી પાસ થતો કરંટ મેઝર કરવો હોય ને, ઈ બ્રાન્ચની અંદર સિરીઝમાં કનેક્ટ કરવાનો, શ્રેણીમાં જોડવાનો. એ મીટરને મારી બ્રાન્ચની અંદર સિરીઝમાં કનેક્ટ કરવાનો. આ એક ખાસ ધ્યાન રાખવા છે. અમારે ભૂલ કરે છે બધા. આઈડિયલ એ મીટર, આદર્શ એ મીટરનો આંતરિક અવરોધ એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 હોય છે. એ મીટર આઈડિયલ એ મીટરનો રેઝિસ્ટન્સ 0 હોય છે. એમને પ્રૂવ કરી દઈશ. લેબ ગેલ્વેનોમીટરમાં જે કોઇલનો રેઝિસ્ટન્સ છે એને ધ્યાનમાં લઈએ તો થોડો ફેરફાર આવે છે. એટલે આ પોઈન્ટ શું કહેવા માંગે છે એ હું તમને હમણાં સમજાવું છું. પહેલા કયું બેટા? સેકન્ડ વાળું એ તો એમ છે કે એ મીટર નો યુઝ શેના માટે થાય? કરંટ મેઝર. મારે જે બ્રાન્ચ, જે સર્કિટ, જે વાયર માંથી પાસ થતો કરંટ મેઝર કરવો હોય ને, ઈ બ્રાન્ચ, ઈ વાયર, ઈ સર્કિટમાં એને મારે સિરીઝમાં કનેક્ટ કરવા. હમણાં આવે જ છે. જો હમણાં એની પ્રેક્ટિસ હું આપું છું. આ આઈડિયલ એ મીટર નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 હોય છે. જો આ આપણે પ્રેક્ટિસ જ જોઈએ. સેમ્પલ કનેક્શન ઓફ એ મીટર ઇન વેરિયસ સર્કિટ. આ એ મીટર શું મેઝર કરશે છોકરાઓ? આ એ મીટર તો કે ઈ આ રેઝિસ્ટન્સ માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. શું કામ? કારણ કે ઈ એ મીટર આ રેઝિસ્ટન્સ સાથે સિરીઝમાં કનેક્ટ થયું છે. તો એમાંથી પાસ થતો કરંટ મેઝર કરશે. ચાલો હું હજી એકવાર સમજાવું છું. આ A1 જોજો, આ V1 માંથી અહીંથી કરંટ આવે, અહીંથી કરંટ આવે, અહીંથી જે કરંટ આવે, માની લો અહીંથી I1 કરંટ આવ્યો તો I1 નેગેટિવ માં જવો જ પડે. આમાંથી I2 આવ્યો તો આમાંથી પાછો I2 જવો જ પડે. આ A1 કયા રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરે? તો કે આ A1 તમે કનેક્ટ કર્યું છે R2 સાથે સિરીઝમાં. તો R2 માંથી જે કોઈ કરંટ પાસ થશે ઈ એ મીટર માંથી પાસ થશે. તો આ A1 ઈ R2 રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. હવે કોક કે I1 I2 બે એ મને નથી ખબર. મારું તમને કહેવાનો મીનિંગ એમ છે બે આવવાના જ છે અહીંયા I1 I2, બટ આ A1 નામનું એ મીટર એની સાથે સિરીઝમાં જે રેઝિસ્ટર છે ને એમાંથી પાસ થતો કરંટ મેઝર કરશે. A2 માં થોડીક બુદ્ધિ વાપરવી પડે. A2 માંથી કયો કરંટ પાસ થવાનો છે? I1. ઈ I1 R1 માંથી પાસ થવાનો છે અને છેલ્લે I1 અહીંથી આવવાનો જ છે. ઈ I1 R3 માંથી પાસ થવાનો છે. તો આ A2 એ મીટર જે છે ઈ R1 અને R3 આ બંને રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. ખબર પડી ભાઈ? કયો એ મીટર શેમાંથી પાસ થતો મેઝર કરશે? હેલો
પાક્કું? હાલો હમણાં હું આની પછીનામાં પૂછું છું. તો A1 R2 માંથી અને A2 એ R1 અને R3 બંનેમાંથી. આ A1 હતું, આ A2 હતું. ચાલો આમાં A1 અને A2 કયા રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરશે જોઈએ. ચલો આપણે આમાં A1 અને A2 એ કયા રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. હું પૂછું છું હવે. ઝૂમ 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 ઝૂમ. હાલો મને જવાબ આપશે મોરબીમાં છેલ્લેથી પહેલી લાઈનમાં બેઠો જ નહીં ભાઈ, આન્સર આપશે. હાઈ ઓકે ચાલ આન્સર આપે એમ. A1 કોનામાંથી પાસ થતો કરંટ મેઝર કરશે? ઓકે એ તો સાચું. A2 કોનામાંથી પાસ થતો કરંટ મેઝર કરશે? આ A2. R5 માંથી. એ રોંગ. ચલો કોણ આન્સર આપશે હવે આંગળી ઊંચી કરીને? A1 પાક્કું જ છે. આ R2 માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. આ A2 એ શેમાંથી પાસ થતો કરંટ મેઝર કરશે? હા મોડાસા પહેલી બેચ. યસ. કઈ રીતે બેટા? ત્રણેય કેમ? વેરી ગુડ બેટા, સુપર. આ A2 છે એ R1 R4 ને R5 આ ત્રણેય રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. વાય માની લો હાલો આપણે કરંટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ. અહીંયા આના પોઝિટિવ માંથી I2 બહાર આવ્યું. ધારો કે V2 છે I2 બહાર આવ્યો તો એના નેગેટિવ માં I2 જવો જ પડે. મીન્સ કે આ I2 જે R5 માંથી પાસ થવાનો છે ઈ જ I2 R1 માંથી પાસ થવાનો છે, ઈ જ I2 R4 માંથી પાસ થવાનો. માની લો અહીંથી જે I1 નીકળો તો અહીંયા I1 પાછો આવવો જ પડે બકા. મીન્સ કે આ કરંટ આ જ બ્રાન્ચ પૂરતો રહેવાનો છે. તો મીન્સ કે આ A1 તો ઠીક છે, R2 માંથી પાસ થતો કરંટ અહીંથી મેઝર કરી નાખ. એ સાહેબ R3 માંથી એટલો નહીં થાય. નહીં થાય કારણ કે આ જે I2 આવ્યો છે એના અહીંથી પાર્ટ પડશે ને. અહીંયા I2 આવશે ને I1 આવશે. I1 અહીં આવ્યો જશે, I2 તો અહીંથી પાછો જવાનો છે. તો ટૂંકમાં કહેવાનો મીનિંગ એમ છે કે આ બેટરીને ભૂલી જાઓ તો R1 R4 ને R5 આ થ્રી ઓલ આર ઇન સિરીઝ. તો સિરીઝમાં કરંટ સેમ હોય તો આમાંથી પાસ થાય, ઈજ આમાંથી પાસ થાય, ઈજ આમાંથી પાસ થાય, ઈજ A2 માંથી પાસ થાય. તો A2 જે છે એ મીટર એ R1 R4 ને R5 ત્રણેય માંથી મેઝર થતો કરંટ પાસ થતો કરંટ મેઝર કરશે. આ ખાલી R2 માંથી. ખબર પડી ભાઈ? પાક્કો? આગળ વધીએ. નેક્સ્ટ એટલે આમાં A1 R2 માંથી પસાર થતો કરંટ અને A2 એ ઓલું થઈ ગયું. ચાલો આ મસ્ત છે, વિચારીને જવાબ આપજો. આ માહિતી सोच के आंसर देना है कि આ એમીટર કયા કયા રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરે? બૂમ 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 બૂમ. હાલો રાજકોટ ગુરુકુળ. વિચારીને જેને જવાબ દેવો હોય એને હાલો છૂટ છે. કોને દેવો નક્કી કરો.
ચલો કોઈ નહીં તો હું કહી દઉં. ચલો અહીંયા ધ્યાન આપો, આપણે સમજાવું તમને. આ V1 છે ને V2 છે, અહીંથી I1 કરંટ બહાર આવવાનો. લેટ્સ એઝ્યુમ અહીંથી એના બે પાર્ટ પડવાના. જો કરંટને ફ્લો થવા માટે બે પાથ અવેલેબલ છે. લેટ્સ એઝ્યુમ અહીંયા I1 ડેશ ગયો, અહીંયા I1 ડબલ ડેશ ગયો. આ I1 ડેશ R1 માંથી પાસ થશે, અહીંથી આવશે. હવે અહીંથી નીચે નથી જવાનો, કારણ કે પાછો તો આવવો જ પડે ને યાર. તો અહીંથી I1 ડેશ આવ્યો, જોવો તમે. I1 ડેશ એ મીટર માંથી પાસ થયો, અહીંયા આવ્યો, અહીંયા I1 ડેશ આવ્યો. આ I1 ડબલ ડેશ, આ I1 ડબલ ડેશ અહીંથી ગયો, અહીંથી આમ નહીં જાય, કારણ કે એ પાછો I1 માંથી I1 ડેશ ને I1 ડબલ ડેશ બન્યા હોય, તો પછી એ I1 ડેશ ને I2 ડબલ ડેશ રીકમ્બાઇન થઈને I1 બનાવવો જ પડે. તો I2 ડબલ ડેશ અહીંથી જ જશે, અહીંથી I2 ડબલ ડેશ જશે. તો અહીંથી I2 ડબલ ડેશ ને અહીંથી I1 ડેશ, આ બે ભેગા થઈને ફરીથી પાછો I1 બનાવી નાખશે. અહીંથી I1 ડેશ, અહીંથી I1 ડબલ ડેશ, નોટ I2, સોરી, I1 ડબલ ડેશ. સો અહીંથી I1 ડેશ, I1 ડબલ ડેશ, આ પોઈન્ટ પાસે ભેગા થઈને I1 બનાવી નાખશે. તો પહેલા આ A મીટર માંથી I1 ડેશ પાસ થયો, ને I1 ડેશ કોનામાંથી આવ્યું? R1 માંથી. તો R1 માંથી પાસ થતો કરંટ મેઝર કરશે. હવે પતી ગયું. અહીંથી ધારો કે I2 આવ્યો, I2 આવ્યો, I2 આવ્યો. અચ્છા, જેટલો આવે એટલો પાછો તો આવવો જ પડે બકા. તો એ I2 અહીંથી પાસ થયો, એ I2 અહીંથી પાસ થયો, અને અહીંથી I2 આવી ગયો. તો આ A મીટર માંથી બે કરંટ પાસ થયા. એક I1 ડેશ કે જે R1 માંથી આવતો હતો, અને એક I2 કે જે R4 માંથી આવતો હતો. એ સાહેબ, R3 માં I2 હતો, પણ બકા R3 માં એકલો I2 થોડો હતો. I2 ની સાથે સાથે I1 ડબલ ડેશ હતો. તો મારે તો આમાંથી I2 પાસ થતો કરંટ મેઝર થયો. તો એ મીટર માંથી બે કરંટ પાસ થયા. I1 ડેશ જે R1 માંથી પાસ થતો હતો, બીજું I2 જે R4 માંથી પાસ થતો. તો R1 અને R4 બે માંથી પાસ થતા કરંટ ને આ A મીટર તમારું મેઝર કરશે. સર બે કરંટ એને પાસ થતા હોય તો એ કેમ મેઝર કરી શકે? એટલો R1 માંથી ને એટલો R4. એટલે આપણે કયા રેઝિસ્ટર માંથી ટોટલ કરંટ આમાં ગયો હશે, ટોટલ જે કરંટ ગયો આમાં, અહીં ટોટલ કરંટ કેટલો ગયો? તો કે I1 ડેશ ગયો, બેટા I2 ગયો, બે ગયા. હવે બે કરંટ જે એક આપણને ખબર જ હોય, I1 ડેશ ને I2 ડેશ મેં તમને સમજાવવા માટે કીધા. બાકી આપણને ખબર જ હોય અહીંથી પાસ થતો કરંટ અને અહીંથી પાસ થતો કરંટ, આ બે નહીં મેઝર કરે. મીન્સ કે R1 અને R4 ને મેઝર કરે. ટોટલ કરંટ મને એટલો ખબર પડી જાય કે R1 અને R4 બે ભેગા થઈને આટલો કરંટ ગયો હશે. ખબર પડી મેં શું કીધું? I1 ડેશ અને I2 તો આપણે તમને સમજાવવા માટે મેં આવી રીતના કીધું છે. બાકી બે માંથી કરંટ એટલો ગયો એટલે પૂરું થઈ ગયું. ડન. એક્ઝેક્ટ મેઝરમેન્ટ બે માંથી લીધું મળે. ટોટલ મળે. પછી એમાંથી કેટલો જોતો હોય એ તો પછી કેટલો રેઝિસ્ટન્સ છે, એને અક્રોસ કેટલો પોટેન્શિયલ ડિફરન્સ છે, તો એમ મળી જવાનું છે. તો એ પછીની વાત છે. અહીંયા તો ખાલી આપણે સમજીએ છીએ કે એ મીટર ને કનેક્ટ કેમ કરાય. તો આ બે ને મેઝર કરે. ડન. ચાલો હવે આપણે આગળ વધીએ. તો R1 અને R4 માંથી પ્રાપ્ત થતો પ્રવાહી મેઝર કરશે. હોમવર્ક. અચ્છા, હવે આમાં હોમવર્કમાં આપણે આગળ વધીએ એ પહેલા હું તમને અહીંયા how to use a meter. ચલો, how to use a meter. how to use a meter માં પહેલા to measure current in a circuit, then connect a meter in a series with that circuit. એ સર્કિટ સાથે તમે એને સિરીઝમાં કનેક્ટ કરી દો. હું એક એક્ઝામ્પલ થ્રુ આ વસ્તુને તમને થોડી ઓર સારી રીતે સમજાવું. માની લો આ એક રેઝિસ્ટર છે આપણું, આ 20 વોલ્ટની બેટરી છે. તો આમાંથી પાસ થતો એકચ્યુઅલ કરંટ કેટલો હશે? તો કે આ E વોલ્ટની બેટરી, તો એકચ્યુઅલ કરંટ E/R હશે. એકચ્યુઅલ કરંટ. અમદાવાદ ભાઈ અહીંયા ધ્યાન આપ. પણ હવે મારે આ એકચ્યુઅલ કરંટને મેઝર કરવો છે. મને ખબર પડી ગઈ એકચ્યુઅલ કરંટ V = IR પરથી મેં I = E/R કીધું.
પણ મારે એને મેઝર કરવું છે. આ રેઝિસ્ટર મેં શું કર્યું, મારે રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ જોતો હોય, જે કરંટ ફાઇન્ડ કરવો હોય ને ટૂંકમાં એ મીટરને મારી રેઝિસ્ટર સાથે સિરીઝમાં કનેક્ટ કરી દેવાનું. જેમ કે મારે રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ મેઝર કરવો હોય તો એ રેઝિસ્ટર સાથે એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરી દો, નો પ્રોબ્લેમ. તો આ ઈએમએફ આવી ગયું. આ ટૂંકમાં તમારી ઈએમએફ વાળી આપણી બેટરી છે. તો હવે આમાંથી પાસ થતો કરંટ, સોરી મેઝર્ડ કરંટ, મપાયેલો કરંટ મારે લેવો છે. કોણ માપશે? એ મીટર. અચ્છા, તમે જોવા જાવ તો એ મીટર એ થોડું આમ નામ હોવાનું, એનો કઈક રેઝિસ્ટન્સ તો હોવાનો ને. એ મીટર નું રેઝિસ્ટન્સ કેટલું? અરે મેં ભણાવ્યું આરજી ઇન્ટુ એસ અપોન આરજી પ્લસ એસ. ભણી ગયા બગા. તો મેઝર્ડ કરંટ મારે કેવો હોય તો કેટલો થાય? તો કે ઈ અપોન આર એકલો થોડો આવે, પ્લસ આર એ આવે ને. જો ડિનોમિનેટર છેદમાં રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ ગયો તો કરંટ ઘટી ગયો હશે. એટલે અહીંયા એકચ્યુઅલ કરંટ કરતા તમારો મેઝર કરંટ ઓછો હશે. એરર આવી કહેવાય. એરર ઇન એ મીટર, ત્રુટી ટૂંકમાં એરર એટલે એરર ઇન એ મીટર. આપણે સમજવા જઈએ તો મોડ ઓફ E by R માઇનસ ઓફ E upon R plus RA. ટૂંકમાં એકચ્યુઅલ કરંટ માંથી તમે મેઝર્ડ કરંટ સબટ્રેક્ટ કરી નાખો. એકચ્યુઅલ કરંટ આ હતું E by R, એમાંથી તમે E upon R plus R upon RA, E upon R plus RA કરો તો આ તમને એરર મળી જાય. બટ if RA is nearly equal to 0, generally લેબ એ મીટર નો રેઝિસ્ટન્સ આપણે 0 લઈએ છીએ, છે નહીં. જો RA 0 લેવામાં આવે તો તમારી એરર જે છે એને તમે મિનિમાઇઝ યા 0 કરી શકો. તો તમે તમારી એરરને ઓલમોસ્ટ 0 કરી શકો. સો રેઝિસ્ટન્સ ઓફ લેબ એ મીટર, રેઝિસ્ટન્સ of lab emitter या હું કહું ideal emitter is 0. તમને કઈ કીધું ન હોય ત્યાં સુધી એ મીટર ને આપણે આઈડિયલ લઈ લેવાનો, એનો રેઝિસ્ટન્સ 0 છે. બાકી તમને અહીંયા સમજાઈ ગયું કે અહીંયા કરંટ ખરેખર તો E by R અને મપાનો E upon R plus RA, કારણ કે એ મીટર નો ખરેખર રેઝિસ્ટન્સ તો આવે જ, કોઇલ હોય અંદર એટલે કોઇલ નો આવે તો ખરી જ તે. પરંતુ જો RA is nearly equal to 0, E by R minus E by R, એરર ખતમ થઈ ગઈ. તો રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ એમીટર ઇઝ 0 ઓહમ. ચલો હવે આપણે એની એપ્લિકેશનોમાં જઈએ. આ યુઝ કેમ કરવાનો એ મેં તમને સમજાવ્યું. હવે આ ક્વેશ્ચન થિયોરેટિકલ ક્વેશ્ચન છે. એક વખત આ એક સ્ટેટમેન્ટ વાળો કરીએ. ચલો, હાયર ધ રેન્જ greater is the resistance of a meter. એમ કે છે રેન્જ જેટલી હાયર હોય greater is the resistance of a meter. નહીં, એ મીટર ના રેઝિસ્ટન્સ ની ફોર્મ્યુલા શું આપણે ભેરા? તો કે ભાઈ એ મીટર ના રેઝિસ્ટન્સ ની ફોર્મ્યુલા આપણે એવું ભેરા કે Rg into S upon Rg plus S. હવે હાયર ધ રેન્જ મારે વધારે જોઈએ એટલે વધારે કરંટ મેઝર થાય. V is equal to IR માં I વધારે જોઈએ તો એનો રેઝિસ્ટન્સ લેસ હોવો જોઈએ ને. તો એમ કે છે ગ્રેટર ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ એ મીટર. ના યાર, હવે મેં એમને ન ભણ્યું કે મેક્સિમમ કરંટ મારે મેઝર કરવો હોય તો મારે શન્ટ તો કેવો લેવો પડે? મિનિમમ. તો આ સ્ટેટમેન્ટ 1 રોંગ થઈ ગયું. પછી એમ કે છે ટુ ઇન્ક્રીઝ ધી રેન્જ ઓફ એ મીટર. રેન્જ એટલે પહેલા માની લો 5 એમ્પિયર મેઝર કરી શકતો હતો, હવે 50 એમ્પિયર સુધી મેઝર કરી શકે. To increase the range of a meter, additional shunt needs to be used across it. Yes, correct. કે ભાઈ માની લો પહેલા તમે આવી રીતના ગેલ્વેનોમીટર ને અક્રોસ આ શન્ટ કનેક્ટ કરીને 5 એમ્પિયર ની રેન્જ વાળું તમે બનાવ્યું. શું બનાવ્યું? તો કે ભાઈ એ મીટર. હવે મારે આની રેન્જ 50 એમ્પિયર કરી નાખીશ તો આ કઈ ચેન્જ નથી થવાનું. ગેલ્વેનોમીટર નું કઈ ચેન્જ નથી કર્યું. હું ચેન્જ કોને કરીએ? શન્ટ ને. સો ટુ ઇન્ક્રીઝ ધી રેન્જ ઓફ એ મીટર,
એડિશનલ શન્ટ, હા, હજી એક શન્ટ ને મારે અહીંયા કનેક્ટ કરી દેવો પડે, કારણ કે પેરેલલમાં કનેક્ટ કરવું તો પેરેલલમાં એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ નાનામાં નાના રેઝિસ્ટન્સ કરતા નાનો હોય, સ્મોલર કરતા બી સ્મોલ હોય. સો સ્ટેટમેન્ટ 2 કરેક્ટ થઈ ગયું. તો સ્ટેટમેન્ટ 1 ફોલ્સ, સ્ટેટમેન્ટ 2 ટ્રુ. ચલો, આ ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશન કામનો છે. જો મેં તમને એરર વાળી વાત સમજાવી ને એનો. ભાઈ આગળનો ક્વેશ્ચન ખબર પડી ને બધાને? ઓકે ફાઇન. નડિયાદ થોડાક જાગજો. ક્વેશ્ચન શું કે છે? In the circuit, the current is to be measured. What is the value of the current if the ammeter shown is a galvanometer with a resistance 60 ohm? ટૂંકમાં ammeter ની જગ્યાએ આપણે પહેલા galvanometer લઈ લઈએ જેનો રેઝિસ્ટન્સ 60 ઓહમ છે. તો પાસ થતો કરંટ એ કેસની અંદર હું શું લખી શકું? ટોટલ વોલ્ટેજ 3 upon ટોટલ રેઝિસ્ટન્સ 63, કારણ કે 60 અને 3 સિરીઝમાં છે. પછી બી એમ કે છે, ટૂંકમાં ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ 60 આપ્યો છે. બી માં એમ કે છે કે if the ammeter shown is a galvanometer described in A but converted to ammeter by a shunt of resistance 0.02 ohm. એટલે છે ગેલ્વેનોમીટર, પણ હવે તમે એને શન્ટ ને પેરેલલમાં કનેક્ટ કરીને એ મીટરમાં ફેરવી નાખ્યું છે. આ તમારું વાક્ય આખું એ મીટર થઈ ગયું. એ મીટર. તો હવે મારે કરંટ જોતો હોય તો સિમ્પલ વાત, ટોટલ વોલ્ટેજ, ચલો ટોટલ વોલ્ટેજ 3 અને ટોટલ રેઝિસ્ટન્સ બોલો 60 અને 0.2 પેરેલલમાં આવશે. સો 60 into 0.02 upon 60 plus 0.02 plus 3 અને પછી લાસ્ટ is an ideal ammeter with zero resistance. See, ideal ammeter એટલે આખું એમીટર છે પણ ઈ એમીટર નો રેઝિસ્ટન્સ 0 છે. આઈડિયલ એમીટર વિથ 0 રેઝિસ્ટન્સ. આ કન્ડિશનમાં મારે કરંટ ફાઇન્ડ કરવો હોય તો V is equal to IR. V is 3 અને રેઝિસ્ટન્સમાં એક તો 3 ઓહમ છે જ, એ મીટર નો તો મેં 0 કહી દીધો. સો 3/3 1 એમ્પિયર. તો તમે જો એ મીટર નો રેઝિસ્ટન્સ 0 તો આઈડિયલ એમીટર હતું તો ઓલમોસ્ટ એક્ચ્યુઅલ કરંટ જ આવ્યો. એટલે આઈડિયલ એમીટર નો રેઝિસ્ટન્સ આપણે 0 લઈને ચાલીએ છીએ. આ બધા 3/63 ના બધા તમારી પાસે છે. જો હવે a galvanometer coil has a resistance of 15 ohm, means કે મને શું આપી દીધો કહેવાય છોકરાઓ? Rg. And the meter shows full scale deflection. મેં કીધું ને પૂર્ણ સ્કેલ આવર્તન. full scale deflection એટલે Ig થઈ ગયું of a current 4 milliampere. How will you convert it into an ammeter from range 0 to 6 ampere? તો આપણે શન્ટ કનેક્ટ કરવો પડે. એની ફોર્મ્યુલા આપણે ભણી ગયા. Rg Ig upon I minus Ig Ig 4 milliampere છે, લેવાનું નહીતર કાંઈ નહીં. ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ 15 ઓહમ. ગેલ્વેનોમીટર Ig કેટલું આપ્યું? 4 into 10⁻³ ટોટલ કેટલી રેન્જ છે? 0 to 6. તો આની જગ્યાએ મૂકો 6 માઇનસ, લખો કે ન લખો કાંઈ ફેર ન પડે. આટલો શન્ટ મારે શેમાં કનેક્ટ કરવો પડશે? પેરેલલમાં. આટલો શન્ટ કનેક્ટ કરવાનો પેરેલલમાં. યસ, આ એક ક્વેશ્ચન જો આને નોટ્સમાં એડ કરી દેજો એક્ઝામ્પલના ફોર્મની અંદર જ. જો the resistance of galvanometer is G. ચાલો તો આપણે એક નોટ તરીકે એડ કરી દઈશું. The resistance of galvanometer is G and its current capacity is Ig. ટૂંકમાં galvanometer નો મને રેઝિસ્ટન્સ G આપ્યો છે, એની કરંટ કેપેસિટી Ig. જો આવું લખીને આપે ક્યારે કરંટ કેપેસિટી, પ્રવાહ ક્ષમતા. To increase the current capacity by n times the required value of shunt. તો કે બાબા શન્ટ કેટલો કનેક્ટ કરવો પડે કે Ig નો આવે, ઈ n Ig થઈ જાય. ચાલો આ શન્ટ મેં કનેક્ટ કર્યો.
આપણે હંમેશા આપણા બેઝ સાથે જોડાયેલો રહેવાનો કે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે બે પેરેલલમાં છે. ટોટલ કરંટ આઈ આવતો હોય, ન્યા આઈજી જતો હોય, તો અહીંયા કયો કરંટ આવવાનો છે? તો કે ભાઈ આઈ માઇનસ આઈજી અહીંયા આવવાનું છે. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા સોલ્વ કરવાનું. તો કે બે પેરેલલમાં છે તો પેરેલલમાં શું લખાય? પોટેન્શિયલ સેમ થઈ જાય. સો આઈજી ઇન્ટુ જી, આને અક્રોસ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ આને અક્રોસ I minus IG into S. તો મારે શું કરવું છે? તો કે ભાઈ મારે એની ટુ ઇન્ક્રીઝ ધી કરંટ કેપેસિટી બાય n ટાઈમ્સ, પ્રવાહ ક્ષમતા મારે n ટાઈમ કરવી છે. નો પ્રોબ્લેમ. ચલો અહીંયા પહેલા આને આમ લખાય છોકરો, IgG પ્લસ IG into S is equal to IS minus IGS નો આ સાઈડ લઈ ગયો એટલે પ્લસ થઈ ગયો. સો IG is equal to G plus S. ટોટલ કરંટ જે છે, માની લો ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ n ટાઈમ્સ થઈ ગયો મીન્સ કે ટોટલ કરંટ મારો આ ટોટલ કરંટ Bn ટાઈમ્સ થઈ ગયો છે. કારણ કે આમાંથી આ કરંટ વધી ગયો એટલે એમાંથી પાસ થતો કરંટ વધી ગયો. તો હું અહીંયા NIG મૂકી દઉં ઇન્ટુ S. તો IG કટ થઈ ગયું, મેં આની જગ્યાએ મૂક્યું. તો શું પૂછ્યું છે તમને? શન્ટ પૂછ્યો છે. તો શન્ટ ની વેલ્યુ અહીંથી G is equal to NS minus S અને S is equal to G upon N minus 1. હું ફરીથી સમજાવું છું. ટુ ઇન્ક્રીઝ ધી કરંટ કેપેસિટી બાય n ટાઈમ્સ મીન્સ કે મારે ટોટલ કરંટ n ટાઈમ્સ મેઝર કરવો છે. ટોટલ કરંટ વધી ગયો ત્યારે એમ કહી શકું ને કે IG માંથી એટલો પાસ થતો હતો. માની લો પહેલા 5 મિલી એમ્પિયર ને એકોર્ડિંગ 50 એમ્પિયર હતો. હવે આમાંથી પાસ થતો કરંટ માની લો ટોટલ કરંટ 100 એમ્પિયર થઈ ગયો. મારે સમજવું પડે કે કેલિબ્રેશન એવી રીતના ચેક કરવું પડે કે ટોટલ 10 મિલી એમ્પિયર જાય, યા 1 મિલી એમ્પિયર ને એકોર્ડિંગ મારે ત્યાં 1 મિલી એમ્પિયર સામે સીધું હું મૂકી દેવું પડે? તો કે 20 એમ્પિયર મૂકી દેવું પડે. તો આના 5 મિલી એમ્પિયરે મારું કેલિબ્રેશન 100 એમ્પિયર સેટ થઈ ગયું કહેવાય. એટલે મેં ઈ સમજાવ્યું તમને આની અંદર ધર કરતા કરતા કે આપણને કેમ ખબર પડે કે n ની I ની જગ્યાએ મારે NIG મૂકવાનું. ટોટલ કરંટ તમારો n ટાઈમ્સ થઈ ગયો. તો G upon n minus 1 અને ફોર્મ્યુલાના ફોર્મ ની અંદર તમે યાદ રાખી શકો છો. G upon n minus 1. આના જેવું હોમવર્કમાં. ચલો આ ક્વેશ્ચન જો, આ બી સરસ ક્વેશ્ચન છે. શું કે છે? ધ ડિફ્લેક્શન ઇન અ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. ધ ડિફ્લેક્શન ઇન અ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર falls from 50 division to 10 division. Falls from 50 division to 10 division when a shunt of 12 ohm is connected with it. તો આ રહ્યું ભાઈ, આ ગેલ્વેનોમીટર છે. એમાંથી પાસ થતો કરંટ જો 50 ડિવિઝન, મેં તમને હમણાં જ બનાવ્યું તો θ is directly proportional to I. 50 ડિવિઝન માંથી 10 ડિવિઝન થઈ ગયું મીન્સ કે એમાંથી પાસ થતો કરંટ I હતો એમાંથી I/5 થઈ ગયો. શું કામ? તો કે તમે માત્ર 12 ઓહમ નો રેઝિસ્ટન્સ એની સાથે પેરેલલમાં કનેક્ટ કર્યો એટલે ટોટલ 50 ડિવિઝન માંથી 10 ડિવિઝન થઈ ગયો એટલે પાસ થતો કરંટ I માંથી I/5 થઈ ગયો. કે ટોટલ કરંટ આમ I હતો એમાંથી I/5 એમાં જવા માંડ્યો. તો અહીંયા કેટલો જવા માંડ્યો છે? I minus I/5. I minus I/5 that is 4I/5. The resistance of galvanometer. હંમેશા મેં કીધું એમ કે તમને કામ એક જ વસ્તુ આવશે કે બે પેરેલલમાં છે, પોટેન્શિયલ ઇક્વેટ કરો. V is equal to IR. I ની જગ્યાએ I/5 અને ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ G. શન્ટમાં I minus I/5 એટલે 4I/5 અને શન્ટ આવી ગયો 12. તમે જો 5 ગયા, I ગયા તો ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ 48 ઓહમ થાય. અલ્લા ખબર પડી મારા ભાઈબંધો? હલો, જાગો છો પેલા બધા? પાક્કો? સુરત આમાં એસ્પાયર વાળા બેનો હોઈ ગયા છે, પાક્કું જ છે. જાગોસ માતાજી પેલા? ઠીક, તો સારું કહેવાય. આ હોમવર્ક એના જેવો એક હોમવર્ક 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 હોમવર્ક. અચ્છા, આય થઈ જાય છે હોમવર્ક પેરેલલમાં પુટિંગ. અરે સોરી, આ સરસ ક્વેશ્ચન છે. ચલો, नीट 2011 નો ये क्वेश्चन बढ़िया वाला है. जो क्वेश्चन શું કે છે?
a galvanometer of resistance capital G is shunted by a resistance S ohm. એટલે એક આવો આપણો ગેલ્વેનોમીટર છે જેનો રેઝિસ્ટન્સ મને G આપ્યો છે, એને શન્ટ કરી દીધો છે by a resistance S to keep the main current in the circuit unchanged. સાંભળજો, આ ક્વેશ્ચન ખરેખર સરસ છે, સમજવું હોય તો ગોખવા માટે કઈ વાંધો જ નથી. To keep the main current in the circuit unchanged, the resistance to be put in series with the galvanometer is. હવે તમને ખબર છે ખાલી galvanometer હતું ને મેં શન્ટ પેરેલલ માં કનેક્ટ કર્યો તો ડેફિનેટલી આ સર્કિટ નો નેટ રેઝિસ્ટન્સ બદલાઈ ગયો. નેટ રેઝિસ્ટન્સ હવે આવે Rg into S upon Rg plus S. નેટ રેઝિસ્ટન્સ ચેન્જ થઈ ગયો હોય તો સર્કિટમાં કરંટ બદલાઈ જ ગયો હોય, બાકી વાત છે. V is equal to I, R ચેન્જ થઈ જાય તો I ચેન્જ થવાનું જ છે. પણ એમ કે છે ટુ કીપ મેઇન કરંટ ઇન ધ સર્કિટ અનચેન્જ. અચ્છા, પેરેલલમાં કનેક્ટ કરવાથી શું થયું કે નેટ સર્કિટનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થઈ ગયો. તો એટલા માટે મારે નેટ કરંટ આય જ જોઈ છે બકા. માની લો રેઝિસ્ટન્સ ઘટી જાય કારણ કે પેરેલલમાં કનેક્ટ કરું તો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓછો આવે તો કરંટ વધી જાય. પણ મારે તો એમ જ કીધું ટુ કીપ મેઇન કરંટ એઝ ઇટ ઇઝ ઇન ધ સર્કિટ અનચેન્જ. તો મારે હવે શું કરવું પડે તો આનો રેઝિસ્ટન્સ ઘટી ગયો તો એક કામ કરું, ચાલ ને ભાઈ હું એટલો જેટલો ઘટી ગયો ને એવો એક નવો રેઝિસ્ટન્સ RS સિરીઝમાં કનેક્ટ કરી દઉં કે જેથી કરીને ટોટલ રેઝિસ્ટન્સ મારો આવી ગયો અને કરંટ મારો I બરકરાર રહ્યો. તો એમ કે છે કે તો શું કરવાનું, તો RS કેટલો હોવો જોઈએ, નો પ્રોબ્લેમ. તો ભાઈ પહેલા કેટલો કરંટ હતો I, ત્યારે એકલો ગેલ્વેનોમીટર હતો, એટલે પહેલા આ કેસ હતો કે એકલો ગેલ્વેનોમીટર હતો, એમાંથી પાસ થતો કરંટ I હતો. તો ત્યારે રેઝિસ્ટન્સ કેટલો હતો, ઇનિશિયલ રેઝિસ્ટન્સ G હતો. પછી ફાઇનલી તમે શું કર્યું, કરંટ એટલો ને એટલો રાખો છો. હવે તમે શન્ટ એડ કરી દીધો તો નેટ રેઝિસ્ટન્સ ઘટી ગયો, કરંટ વધી ગયો. તો હવે તમે બધો સિરીઝ રેઝિસ્ટર બીજો ત્યાં કનેક્ટ કર્યો જેથી કરીને વાંધો ન આવે. તો હવે અહીંયા ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ શું લખાય, G into S upon G plus S, R1 into R2 upon R1 plus R2 પ્લસ સિરીઝ રેઝિસ્ટર RS. ઈ મારે RS. એ સાહેબ તમે બે શું કમ્પેર કર્યા, મેં બેને રેઝિસ્ટર ને કમ્પેર કર્યા. બે એટલે હું, અરે પહેલા એકલો ગેલ્વેનોમીટર હતો તો G હતો, પણ તમે શન્ટ કનેક્ટ કર્યું તો રેઝિસ્ટન્સ ઘટી ગયો તો મેં સિરીઝ રેઝિસ્ટર પાછો એડ કરી દીધો, એટલે કરંટ એટલો નો એટલો રહે. એટલા માટે મેં કરંટ ઇન્ક્રીઝ ડિક્રીઝ થવા પાછળનો કોઝ બેના રેઝિસ્ટન્સ હતા, ઇનિશિયલ અને ફાઇનલ. મેં બેના રેઝિસ્ટન્સ ને સેમ કરી નાખ્યા. એની માટે મારે RS જોઈ છે. સો G minus G into S upon G plus S. So G square plus G into S minus G into S upon G plus S. G into S કટ થઈ ગયા. So G square upon G plus S. See. ભાઈ ખબર પડી, આખો સમજાણો તમને કે મેં આ બેને ઇક્વેટ શું કામ કર્યા, પાક્કું ખબર પડી બધાને? શ્યોર? ઓકે. આ મોડાસામાં જે અમુક આટા મારે છે ને ઓલો કઈક પાછળ કઈક જુદું કરે છે ને આજે કેમ તમે આમ અલગ જગ્યાએ બેઠા છો મોડાસા? અલગ કેમ છો આજે? હે? અચ્છા એવું છે. તો આમ ઓલો પાછળ વાળો ભાઈ બંધ શું કરતો હતો, એને પૂછતો તો શું કરતો હતો બેટા? શેની મીટિંગ, પેરેન્ટ્સ મીટિંગ છે? અચ્છા એવું છે. ચાલો 59. મોડાસા જનરલી શાંતિથી ભણતું હોય, આજે એમાં થોડુંક મને ડિસ્ટર્બન્સ લઈ ગયું, આપણે જોઈએ. अच्छा, आ क्वेश्चन भी गजब का है, ये भी गजब का है. जो શું કે છે 61 નંબરનો ક્વેશ્ચન આપણે લઈએ. 61. A moving coil galvanometer is converted into a meter. મારે galvanometer ને a meter માં કન્વર્ટ કરવો છે. Reads up to 0.03 ampere by connecting a shunt of resistance
4 small r across it. એટલે એક આવી રીતનું આમ ગેલ્વેનોમીટર છે. આ ગેલ્વેનોમીટર છે. Moving coil galvanometer is converted into an ammeter. Reads up to 0.03 ampere by connecting a shunt. ચાલો શન્ટ કેટલાનો કે છે? 4 small r across it. અને કેટલો કરંટ મેઝર કરે છે? તો કે 0.03 એમ્પિયર. ઓકે, સમજ્યા? હવે એમ કે છે ammeter across it and a ammeter reads up to 0.06 ampere when a shunt of resistance small r is used. એટલે હવે ઈ જ ગેલ્વેનોમીટર છે, બટ એમાં શન્ટ તરીકે તમે સ્મોલ આર નો યુઝ કરો છો તો ઈ જે કરંટ મેઝર કરે છે 0.06 એમ્પિયર નો છે. તો એવું કે છે ત્યાં. What is the maximum current which can be sent through the galvanometer if no shunt is used? એમ કે છે what is the maximum current which can be sent through galvanometer? galvanometer में कुछ भी हो, IG से ज्यादा करंट हम नहीं भेज सकते, वो बात फिक्स है. If no shunt is used, shunt use not કર્યો હોય તો. ચલો, તો આને એકોર્ડિંગ મારે પહેલું ઇક્વેશન આમ નો લખાય છોકરાઓ. ચલો, ટોટલ આઈ હતો, એમાં અહીંથી કેટલો ગયો આપણે એઝ્યુમ કરી લઈએ 2 માં કે અહીંથી IG ગયો તો અહીંયા I માઇનસ IG ગયો. સેમ અહીંયા IG, મારે કારણ કે IG ફાઇન્ડ કરવાનો છે તો અહીંયા I માઇનસ IG ગયો. ચલો, હવે આપણે ઇક્વેશન બનાવીએ. આ બંનેમાં પેરેલલ માટે શું લખી શકાય? તો કે ભાઈ IG into G is equal to ટોટલ કરંટ કેટલો છે છોકરાઓ? 0.03 minus IG into 4R. V is equal to IR. અચ્છા, અહીંથી આપણે એક કામ કરીએ, IG ને સબ્જેક્ટ કરીએ. સો IG is equal to, અચ્છા ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ કેપિટલ G એને કઈ આપ્યો નથી, નો પ્રોબ્લેમ. તો આ કેપિટલ G અહીંયા મારે પહેલા આવી રીતના લખી શકાય 0.03 into 4R minus IG into 4R. મારે IG જોઈએ છે છોકરાઓ, તો IG ને હું સબ્જેક્ટ કરું. સો IG is equal to 0.03 into 4R upon capital G plus 4 small r. આ અહીંયા IG મળ્યું. પછી હવે મેં R કનેક્ટ કર્યો ત્યારે આની માટે હું ઇક્વેશન આવું જ ન લખી શકું છોકરો. ચલો તો ભાઈ હું આવું જ લખું આની માટેનું ઇક્વેશન એ તે. તો અહીંયા શું લખાય? G IG અગેન, અને અહીંયા શું આવી જશે? ટોટલ કરંટ કેટલો છે ભાઈ? તો કે ભાઈ 0.06 માઇનસ IG ઇન્ટુ અહીંયા 4R હતો, અહીંયા R છે. અહીંથી હું IG ને સબ્જેક્ટ કરું તો અહીંયા શું આવી જવાનું છે? IG ને જેવું સબ્જેક્ટ કર્યું એટલે 0.06 R upon 0.06 R upon G plus small r આવી જવાનું છે. ચલો, આ બંને IG તો બેનો રેશિયો લઈ લ્યો તો આ બેને ઇક્વેટ કરી નાખવાનો. આ ગેલ્વેનોમીટર તો એનું જ છે. ગેલ્વેનોમીટર ક્યાં બદલ્યું? જો ને એમ કે છે and ammeter reads up to 0. when a shunt of resistance small r is used. એને જ ગેલ્વેનોમીટર ની વાત કરે છે. તો હવે હું અહીંયા IG જે છે યા તો 1/2 કરું તો 1 આવશે, યા 1 is equal to 2 કરું. આ બંનેને તમે છોકરાઓ અહીંયા જો તો કમ્પેર કરો. ચાલો આપણે અહીંયા બંનેને કમ્પેર કરીએ સાઈડમાં. તો શું થશે? 0.03 into 4R upon G plus 4R is equal to 0.06R upon G plus R. જો તો છોકરા આ R તો એક કનેક્ટ સોરી કેન્સલ થઈ ગયું. 0.03 એટલે 0.12 આવી ગયું. સો 0.12G plus 0.12R is equal to, સામે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ છોકરાઓ, 0.06G અને પ્લસ 0.06 into 0.4 કરો, સોરી 4 કરો, 0.06 into 0.24R. અહીંથી છોકરાઓ તમને R અને G વચ્ચેનો રિલેશન મળશે. જોવો તો 0.06G is equal to 0.12R. તો તમને અહીંથી શું મળ્યું? આપણે આમ ન કહીએ કે G is equal to 0.12 by 0.06. બોલો કેટલું થશે? એટલે 12 by 6 એટલે કે 12 by 100 અને 0.06. અહીંથી તમને G R ના ટર્મની અંદર મળશે. ઈ તમે અહીંયા મૂકી દો એટલે ગમે એકમાં મૂકી દો એટલે IG મળી જશે.
એલા મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, મેં આ બધું એટલા માટે કરાવ્યું કે આમાં હું તમને હોમવર્ક માં આપી દઉં તો ઠીક છે, કરવા વાળા કરે ને બાકી જવા દે. હા દોસ્ત, હા બેટા, આપણે ડાયરેક્ટ અહીંયા બેનો ગુણોત્તર લઈ લીધો હતો. હા તોય હાલે બકા, તોય થઈ જાય. મેં પેલા કીધું કે બે નું ઈ તમે કરી શકો, યા આમ કરી શકો, તો તને આ માર કેન્સલ થઈ ગયું, આ સીધું આવી ગયું, એક સ્ટેપ ઘટી ગયું. એમાં નહીં તો પેલા સબ્જેક્ટ ડાયરેક્ટ આઈજી મળી જશે. ક્યાંથી? આઈજીજી એ બરાબર હા 0.3 હા આ એ અને હજી એક આપણે બીજા મળ્યું હા, એવું એટલે એક આ ઇક્વેશન, એક આ, અને એક તને કયું મળ્યું? આ. હા, બેનો તો ગુણોત્તર લઈ લે ડાયરેક્ટ તો આઈજી. એમાં બેટા તારી પાસે આન્સર સ્મોલ આર તું જોવા જા, સ્મોલ આર. હા, તું આ બે નો સીધો સીધો લઈ લે ગુણોત્તર, તો બી થઈ જાય, નો પ્રોબ્લેમ. તો જી જી ગયું, આઈજી અને આર ગયું. હા, થઈ જાય ડેફિનેટલી, ડન. પણ આમાં ટૂંકમાં તમારે આઈજી જોતું છે. આ મેથ્સ આપણે કર્યું ભાઈ, થી તમે જી સ્મોલ આર ના ટર્મ ની અંદર મૂક્યું, પછી ની આ મૂકો. ક્યાં મૂકશો આને? ગમે એક જગ્યાએ, ગમે એક ઇક્વેશન, એટલે આર વધી જશે. સીધા બે આ ઇક્વેશન, બે ઇક્વેશન આવા બનાવ્યા, પોટેન્શિયલ સેમ હોય અને આ બંનેને તમે રેશિયો લઈ લો, નો પ્રોબ્લેમ. નેક્સ્ટ હોમવર્ક. અચ્છા, આ એક ક્વેશ્ચન જો આપણે જોઈએ કે હવે આ એક અત્યારે હોમવર્ક માં આપું છું. ચાલો, તમારે એક હજી સારો કરાવવો જેવો છે ને, એ હું કરાવી દઉં. આ થઈ જશે. અચ્છા, 5/i આપણે ભણી ગયા હતા છોકરાઓ, એને બી અપોન કે એને બી અપોન સી, જે કયો એ તમે. વોલ્ટમીટર માં ક્યાં ગયા? એક ક્વેશ્ચન હતો, એક છોકરો છે ને, કયો ક્વેશ્ચન તો ક્યાં પીપીટી માં ક્યાં ગુમ કરી દીધો છે. આ રહ્યું જો. There are 21 marks. આમાં તમને એટલા માટે કરાવું છું કે એ મીટર વાળા બધા ક્વેશ્ચન તમે કરી શકો, તો હારી ભલી થાય. જો શું કે છે ક્વેશ્ચન? There are 21 marks. એટલે ગુજરાતી મીડિયમ વાળા સમજો, એવું લખીને આપ્યું છે 21 કાપાઓ. કાપા હોય ને એનાથી વિભાગ એક ઓછો હોય, 0 to 20 on the dial of a galvanometer. That is, there are 20 divisions. On passing 10 ampere current through it, it shows a deflection of 1 division. એટલે ટોટલ કેટલા ડિવિઝન છે? તો કે ભાઈ 20. 1 ડિવિઝન માટેનો કરંટ કેટલો રિક્વાયર્ડ છે? તો કે 10 માઇક્રોએમ્પિયર. સો 1 ડિવિઝન નું તમને છોકરાઓ ડિફ્લેક્શન મળે તો તેની માટે કરંટ રિસ્પોન્સિબલ છે 10 માઇક્રોએમ્પિયર. સો 20 એ 20 ડિવિઝન નું તમને ડિફ્લેક્શન જોતું હોય તો ટોટલ કેટલો કરંટ રિક્વાયર્ડ છે? તો ટોટલ 200 માઇક્રોએમ્પિયર. અને તમને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મળ્યું એટલે આઈજી મળી ગયું કહેવાય. ભાઈ ક્લિયર થાય છે? આ આઈજી કેમ કહેવાય ખબર પડી? પક્કો? ફીડબેક ફોર્મ આવી ગયું ઈડર? એના માટે જ આવ્યા હતા ને મેમ? ઓકે ફાઇન. ચાલો, 1 ડિવિઝન 10 માઇક્રોએમ્પિયર, તો 20 ડિવિઝન ટોટલ મને આઈજી મળી ગયો કહેવાય. આ આઈજી મળી ગયો કહેવાય. હવે એમ કે છે ઇટ્સ રેઝિસ્ટન્સ ઇઝ 20 ઓહ્મ, એટલે આરજી ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ 20 ઓહ્મ. હાઉ કેન ઇટ બી કન્વર્ટેડ ઇન્ટુ એન એમીટર which can measure 1 ampere current? તો એ મને ખબર જ છે ને કે ગેલ્વેનોમીટર માંથી મારે એ મીટર બનાવવું હોય તો શન્ટ કનેક્ટ કરવો પડે. ટોટલ કરંટ આઈ આવે, અહીંથી આઈજી જાય તો અહીંથી આઈ માઇનસ આઈજી જાય. ચલો, બંનેને ઇક્વેટ કરો. જી આઈ જી ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈજી ઇન્ટુ એસ. જી કેટલો છે? 20. આઈજી છે 200 માઇક્રો એટલે 10⁻⁻⁶. ચલો, આઈ કેટલો? આઈ 1 એમ્પિયર.
હવે 1 એમ્પિયર કરંટ જો ને which can measure up to 1 એમ્પિયર ટોટલ કરંટ 1 છે. IG થોડો 1 માંથી 200 સબટ્રેક્ટ કરાય, નો જ કરાય ને, એવા ગાંડા થોડા કઢાય કઈ. તો S is equal to 4000 into એટલે 4 into 10 raised to minus 3 ઓહ્મ. આ પેરેલલ માં કનેક્ટ કરવો પડે. તો 0.004 a shunt of 0.004 should be joined and effective resistance will be 0.004. Effective એટલે કયો થઈ ગયો? તો કે Rg into S upon Rg plus S. ઈ તમે ચેક કરવાનું. એટલે ઈ એક ટૂંકમાં મારે તમને ઈ એટલા માટે કરાવો હતો કે તમને આ ખબર પડે કે ટોટલ આમ લખીને આપ્યું હોય ને કે આટલા કાપા તો 21 માર્ક્સ એટલે ડિવિઝન ટોટલ 20. હવે આપણે જો સીધું પેક કરવા માંડ્યો, અમુક તો ઓળખવા માંડ્યા કે સાહેબ પેન મૂકે ને એટલે પેક કરવાનું. હવે કાલે છેલ્લો લેક્ચર આપણા ચેપ્ટર નો ગેલ્વે શાંતિથી સાંભળી લ્યો. પહેલા હું તમને એટલે 4 ને હજી 2-3 થઈ છે. કોઈ પણ બસ હોય કે તમારી મેજિક ભરાતા છે ને 5-10 મિનિટ થાય એટલે એટલી બધી ઉતાવળ કરો. કાલે ગેલ્વેનોમીટર થી વોલ્ટમીટર, મૂવિંગ ઇલેક્ટ્રોન ને કારણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે ઈ, અને આમાં જેટલા સારા સારા ક્વેશ્ચન બાકી રહ્યા છે ઈ. કાલે આપણે આ ચેપ્ટરને પૂર્ણ વિરામ આપશું. બધા ધ્યાન રાખજો કે સેટરડે ચેપ્ટર નંબર 5 નું મોડ્યુલ તમારા સેન્ટર ઉપર ને આવી ગયું હોય, તમને મળી જાય એવો પ્રયત્ન કરજો. સેટરડે થી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરશું. આજના હોમવર્કમાં વોલ્ટમીટર વાળા ભેગા છે, તમારે એ મીટર જોવો ને ઈ કરવાના ક્વેશ્ચન. હજુ એ મીટર વાળા અમુક કાલ કરાવી શકતે, પણ આજે વોલ્ટમીટર ને એ મીટર બે ભેગા છે. તમે એ બેટર છે તમે થિયરીને પરફેક્ટલી રિવાઇઝ કરો. મેં જેટલા ક્વેશ્ચન કરાવ્યા ને એટલા કરી નાખશો ને તોય તમારે કાલ માટે ચાલ્યું જશે. પછી વોલ્ટમીટરના ને એ મીટરના બેના ભેગા કમ્બાઈન કરજો. ડન.